सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाचि में सदा वसुदेव देवं कंसचाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम मृत्यु सर्वहरश्चाहम् मृत्यु सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्ति श्रीर्वाक्च नारीणाम् कीर्ति श्रीर्वाक्च नारीणाम् स्मृति मेधा धृति क्षमा स्मृति मेधा धृति क्षमा સર્વહરશ્ચાહમ અહમ મૃત્યુ બધું જ જે ખેંચી લેનાર છે તેમાં મૃત્યુ મારી વિભૂતિ છે. રોજ રોજ થોડું ખેંચાય છે પણ સર્વસ્વ ખેંચાય ક્યારે? મૃત્યુમાં. આપણી આયુષ્યમાં રોજ ખેંચાય છે, એક દિવસ રોજ ઓછો થાય છે. કેલેન્ડરમાંથી એક પાનું ફાટે છે ને જીવનમાંથી એક દિવસ ફાટે છે. તેથી થોડું 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 હરાય અને મૃત્યુમાં બધું પૂરું થઈ જાય. જીવન પણ પૂરું થાય, પૈસો પણ પૂરું થાય, સત્તા પણ પૂરી થાય, કીર્તિ પણ પૂરી થાય, બધું તમારું ઘટતું જાય ધીરે ધીરે. ઘસાઈ ઘસાઈને માણસ ગરડો થાય. તેથી શરીર પણ થોડું થોડું રોજ ખેંચાય છે. ઓવરનાઇટ માણસ ગરડો બનતો નથી, ધીરે 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 ખબર ના પડતા. તેથી એ ખેંચવાનું જે કામ છે તે પરમાત્માના માધ્યમથી જ થાય છે અને છેલ્લે મૃત્યુ બધું જ ખેંચી લે છે, તે પણ હું જ છું. અને ધ્યાનમાં આવે ને તો પછી કોઈ ખેંચનાર ઉપર રોષ ના આવે. આટલી બધી સિસ્ટમેટિક દુનિયાની વ્યવસ્થા છે એટલે આપણને આમ થાય આ ગયું ને તે ગયું, કઈ જતું નથી. ભગવાન લઈ જાય તે જ જાય ને ભગવાન રાખે તે જ રહે. બહુ ઊંચી કક્ષા સમજતા તો વર્ષોની જન્મારાઓ જાય, પણ કોઈ જ માણસ કોઈને નુકસાન કરી શકતું નથી. તમારું કંઈ પણ કોઈ માણસ જૂટવી જાય વાતમાં માલ જ નથી. તમે ક્યાંક એનું જૂટ્યું હોય પછી એના સામે જૂટ્યું હોય, પરસ્પર હિસાબ ચાલતા હોય છે. તેથી જન્માંતરથી અટવાયેલા હિસાબ ચોખ્ખા કરવા, ઋણાનુબંધે બંધાતા સૌ સંબંધો જીરવવા. ઋણાનુબંધથી સંબંધો બંધાય છે. કોઈ જાળવવા પડે, કોઈ સંભાળવા પડે, કોઈ જીરવવા પડે, કોઈ સહન કરવા પડે, કોઈ માણવા પણ મળે. સંબંધો બી જેટલા બધા છે એ જાત જાતના છે અને એ પણ અકસ્માત બંધાતા નથી. આ દુનિયામાં તમારા આખા જીવન દરમિયાન 5 જ મિનિટ માટે કોઈ માણસ તમને મળ્યો હશે તો એનો પણ યોગ છે, એક્સિડન્ટ નથી, ઇન્સિડન્ટ છે. 5 મિનિટ પણ એક માણસ બીજા માણસને યોગ વગર મળી શકતો નથી. દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ કહીએ છીએ આપણે. જ્યાં તમારું અનાજ છે ત્યાં પહોંચી જ જવું પડે. પછી પ્રશ્ન ક્યાં આવ્યો? તમે અહીંયા ગયા કે ત્યાં ગયા, સવાલ નથી. દાણું પાણી ખેંચી જાય. ઘણા માણસો કે મુંબઈની બહાર અમે દીકરી આપતા નથી. દીકરી મુંબઈમાં આપો ને પછી ધંધો બહાર થાય ને ભાગી જાય, શું કરો? તેથી તમારા હાથની વાત નથી. એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે કોનું ક્યાં ચેન્જ થઈ જાય ખબર જ નહીં. તેથી ડાપણનું કામ એ જ છે, બધું જ ભગવાન કરે છે અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવાનો. અને એ જ વાત સંતો પછી બહુ સાદી ભાષામાં સમજાવે. ડોંગરી મહારાજે કહેતા ને ચાલશે, ફાવશે, નફશે, ગમશે એનો અર્થ આ જ છે. ન ગમે તોય કર્યા વગર છૂટકો નથી. જરા કડક કહું, તમારા બાપથી છૂટકો નથી. ગમાડવું જ પડે, ફવડાવવું જ પડે. તો રડી રડીને મરી મરીને ફવડાવવું ભગવાન કરે છે એમ સમજીને સ્વીકારો કરો, આનંદ થાય. કોઈ પણ સિચ્યુએશન તમારા હાથમાં નથી, કોઈ પણ સંબંધો તમારા હાથમાં નથી. સંબંધ ક્યાં બંધાય તે પણ નક્કી નહીં, ક્યાં તૂટે તે પણ નક્કી નહીં, ફરી ક્યાં બંધાય તે પણ નક્કી નહીં, અહીંયા બંધાય ક્યાં બંધાય, સ્થળની નિયમિતતા નહીં, સમયની નિયમિતતા નહીં. મેરેજીસ આર મેડ ઇન હેવન જે કહે છે ને, બહુ મોટી વાત છે. તેથી 5 મિનિટ માટે તમારા આખા આયુષ્યમાં 70-80 વર્ષમાં 5 મિનિટ પણ એક માણસ મળી ગયો હશે તો એની યોજના છે, ઈશ્વરી સંકેત છે. ક્યાંક ક્યાંક તમારો કઈ હિસાબ હશે, 5 મિનિટ પૂરતો હશે, એ પૂરો થાય. ઘણા માણસો કે જન્મીને તરત બાળક મરી ગયું, એને કયા પાપ કરે? આટલો જ હિસાબ હતો. એ હોસ્પિટલના ડોક્ટરને આટલા પૈસા તમારે આપવાના હતા, આપવાનું ચાલી ગયો. એની સાથે કઈ એવા રિલેશન હશે. તેથી કોઈ પણ જગતની અંદર અકસ્માત થતા જ નથી. દેર ઇઝ નો એક્સિડન્ટ, એવરીથિંગ ઇઝ ઇન્સિડન્ટ. બધી જ વસ્તુઓ પ્રસંગ છે. અકસ્માત આપણને લગાય. અકસ્માત એટલે શું?
અકસ્માત કોનાથી થયું એ ખબર ના પડે ત્યાં અકસ્માત આ કોને કર્યું? ગોડ નોસ. અને અકાર છે ને એ ભગવાનનો છે, અકારો વાસુદેવ છે, એટલે ભગવાને કર્યું એમ સમજો ને. અકસ્માત થાય તો પણ ભગવાન કરે છે, કારણ તમારો ટાઈમ પૂરો થયો, તમને માંદગીમાંથી લઈ જાય, એમને લઈ જવા છે. ઓચિંતો પ્લેન ક્રેશ થાય માણસ મરી જાય, આઘાત થાય પાછળના માણસોને, પણ એ માણસને ભગવાન કષ્ટ આપવા નથી માંગતો. ફિનિશ વિધિન નો ટાઈમ. ઓચિંતો એટેક આવે, રસ્તામાં માણસ પડીને મરી ગયો, 2-4 6 મહિના 10 મહિના 12 મહિના પીડા થાય ને પથારીમાં પડે, એટલે ઠીક છે, લોકોને સેવા કરવાની તક મળે, જો હોશ સેવા કરવાની હોય તો. નહીં તો જવાની રાહ જોઈએ, બહુ થઈ ગયું, 3 વર્ષથી દોષા પડ્યા જતા જ નથી. એટલે આમાં બહુ પડવા જેવું જ નથી. મૃત્યુ સર્વહરસ ચાહમ એમ કહીને ભગવાને એક મોટી વાત કહી નાખી કે તમારું થોડું થોડું ખેંચાય, ઠીક છે, બધું જ ખેંચનારો હું છું. મૃત્યુમાં બધું ખેંચાઈ જાય, તમારા મકાન જાય, મોટર ગાડીઓ જાય, બેંક એકાઉન્ટ જાય, તમારું શરીર પણ જાય, બધી સંપત્તિ જાય, સગા સંબંધીઓ જાય, કોઈ પાછું રહે છે? કશું જ નહીં. સર્વહરે એટલે છેલ્લી વાત આવી, એક જ ઝાટકે બધું ખેંચી લેવાની જે વાત છે તે મૃત્યુ પાસે છે. અબજો રૂપિયા ઉપર નાગ થઈને બેઠેલો માણસ 5 પૈસા કોઈને ના આપતો હશે, બધું છોડીને જાય કે નહીં? મૃત્યુ સર્વહરસ ચાહમ. તેથી પરમાત્મા એક બહુ મોટી વાત કરી નાખે છે, તમારું જે કંઈ પણ ખેંચાઈ જાય છે, અને આટલું જ નહીં, સારું પણ, તમારું મન પણ ભગવાન ખેંચે છે તો તમારી ભક્તિ વધે. તમે ભગવાન પાસે જાઓ, આટલું જ ખેંચવાનું કામ એનું છે. તમે ઠેઠ સુધી પહોંચી શકતા નથી. તારી દિવ્ય કૃપા વિણ તારી સુરત ના પમાય. ઈશ્વરની કૃપા થાય તો તમને ઈશ્વરના દર્શન થાય, તમારા પુરુષાર્થથી ના થાય. તમે આટલું કરો, ઈશ્વરની કૃપા થાય એવું જીવન જીવો, બસ. ત્યાં સુધી તમે એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ. ભગવાન નારાજ થાય એવું આપણે કંઈ કરતા નથી, ને ભગવાન રાજી થાય એવા કામો કરતા રહો. રાજી થયા પછી દર્શને પોતે આપી દેશે. આપણે એને શોધી શકીએ આવી તાકાત આપણામાં નહીં, દેવોમાં પણ નથી, ઋષિઓમાં પણ નથી. તેથી પરમાત્મા જો ખુશ થાય તો જ તમને દર્શન થાય, નહીં તો થાય જ નહીં. રોજ સવારે તુજને મળવા તનથી આવું ચાલી. તનથી આપણે જઈએ, આપણા હાથની વાત છે. તમે મંદિરમાં જાઓ ખરા, પણ ભગવાન મળે કે તમારા હાથમાં નથી. રોજ સવારે તુજને મળવા તનથી આવું ચાલી, પણ ઈચ્છાઓ બહુરૂપ લઈને મનમાં રહેતી માલી. મંદિરમાં હોઈએ ત્યારે પણ આપણે મંદિરમાં હોઈએ છીએ ને કોને ખબર? મંદિરમાં ભક્તિ જ વાતો માટે ગયા હોઈએ. હમણાં જ 2 દિવસ પહેલા એક વ્યાખ્યાન હતું, એક બહુ જ ક્રાંતિકારી માણસ દીપ પ્રાગટ્ય માટે આવેલો, એને આ જ કીધું કે એટલો બધો દમ બને, એટલી બધી વિકૃતિઓ સમાજમાં છે કે આપણને આશ્ચર્ય થાય. આ બધા જ બિયર બાર ચલાવનારા માણસો ભગવાનને માને છે, ભગવાનને માને છે, ભગવાનનો ભાગ કાઢે છે. અને તિરુપતિ બાલાજીમાં દર વર્ષે 5-10 લાખ આપી આવે છે ભાગ કાઢીને. શા માટે? દારૂનો ધંધો સારો ચાલે અને હજારો માણસો દારૂ પીતા થઈ જાય. શું કરવાનું બોલો? કેવા કેવા કામો ભગવાન પાસે આપણે લઈએ છીએ. દારૂનો અડ્ડો સરસ ચાલે, બિયર બાર સારું ચાલે, એટલા માટે ભગવાન ભાગીદાર. કોઠાવાળી બાઈઓ 2 કલાક પૂજા કરે છે, છોકરીઓ વેચાતી લે 5,000 થી માંડીને 50,000 સુધી એના પૈસા વસૂલ કરવાના છે. 2 કલાક પૂજા કરે. શા માટે? ધંધો સારો ચાલે એટલા માટે. શું કરવાનું? ભગવાનને કેટલા કામ કરવા પડે. તેથી જીવનની અંદર અનંત ઘટનાઓ જાત જાતની બને છે. મૃત્યુ સર્વહરસ ચાહમ એમ કરીને ભગવાન કહે છે કે આ જગતની અંદર બધી જ જે ઘટનાઓ બનતી જાય છે એમાં જેનું ધ્યાન મારા તરફ છે. નહીં તો અનંત પ્રકારની ઈચ્છાઓ લઈને માણસ મંદિરમાં જાય. હલકા કામ કરાવવા માટે મંદિરમાં જનારા માણસો ઓછા છે. મારી રખાતનો મારા ઉપર પ્રેમ બરાબર ટકી રહે એટલા માટે સત્યનારાયણની કથા કરનારા માણસો છે. બોલો શું કહેવાનું? એ કામ ભગવાને કરવાનું. એક રખાત રાખી હોય એનો પ્રેમ તૂટી ન જાય તેના માટે સત્યનારાયણની કથા. એટલે આપણા મનમાં શું છે ભગવાનને ખબર. બહારથી આપણને દેખાય આ માણસ પૂજા કરે છે, આ માણસ કથા કરે છે, પણ કઈ વ્યથા હશે તે ભગવાનને જ ખબર. તેથી રોજ સવારે તુજને મળવા તનથી આવું ચાલી, પણ ઈચ્છાઓ બહુરૂપ લઈને મનમાં રહેતી માલી. તારી દિવ્ય કૃપા વિન તારી સુરત ના પમાય, ભાવ ભર્યા ગીતો હૃદયથી ગવાય. વાણી ના પહોંચે જ્યાં બુદ્ધિ ના જાય. તેથી પરમાત્માની કૃપા થાય તો જ પરમાત્મા મળે. સારી વસ્તુ પણ ભગવાન ખેંચે, તમારું મન પણ ભગવાન ખેંચશે તો જ ખેંચાય, તો ખેંચાય નહીં. તમારા શરીરને ખેંચે, તમારા વિત્તને ખેંચે, તમારી સત્તા કીર્તિ બધી ખેંચી લે એમ નહીં, તમારું મન પણ ખેંચી લે. અને ત્યાં તો અદભુત અનુભૂતિ થાય. અને એટલે જ મહાપ્રભુજી આગ્રહ રાખ્યો છે કે ભગવાનની કૃપાને ઝંખો. પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે પુષ્ટ થવાનું નથી, પુષ્ટિ એટલે ભગવાનની કૃપા મેળવવાની. તેથી ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા એ જ ખરી પુષ્ટિ છે. એના વગર માણસ પુષ્ટ થાય જ નહીં.
તમે બોલતા હશો સારું તો જ બોલી શકશો, ભગવાનની કૃપા હોય તો. તમે ગાતા હશો સારું તો જ ગાઈ શકશો, ભગવાનની કૃપા હશે તો. નહીં તો કસરત થશે, રાગ લાગી નહીં થાય, મીઠાશ નથી આવતી. તમારા ગળામાં મીઠાશ મૂકવાનું કામ ભગવાન કરે છે, બહુ ઓછા લોકોને ખબર છે. હજારો માણસો ગાતા હોય છે, પણ કોઈક આપણને સ્પર્શી જાય. અને કોઈ ગાતો હોય તો ક્યારે બંધ કરીને વાત જોઈએ આપણે. ના આવડતું એને બહુ હોંશો ગાવાની. જે લોકો સારું ગાઈ શકતા નથી તે ગાવાના બહુ આગ્રહી હોય છે. ગમે ત્યારે માઇક પકડીને બેસી જ જાય અને સેંકડો માણસોનું લોહી પીએ કારણ વગરનું. તમારા ઘરમાં ગાને પછી એકલો બેસીને ગાવાની છૂટ છે, પણ લોકોનો ટાઈમ ન બગાડાય. પણ લોકોને કાંઈ લાગે જ નહીં. ઘણા બોલવાનો અબરખ હોય, માઇક લઈ લે, લોકોને ગમતું જ નહીં, પણ છોડે જ નહીં. 20 મિનિટ 25 મિનિટ ચલાવે, તાળીઓ વગાડીને લોકોને બેસાડવા પડે. ત્યારે તમારી વાણીમાં મીઠાશ પરમાત્મા પૂરે છે, તમારા ગળામાં મીઠાશ પરમાત્મા પૂરે છે, તમારા વ્યવહારમાં મીઠાશ પરમાત્મા પૂરે છે, તમારા વર્તનમાં મીઠાશ પરમાત્મા પૂરે છે, તમારા સંસારમાં પણ મીઠાશ પરમાત્મા પૂરે છે. ભગવાનની પ્રતિષ્ઠા હોય તો જ પરિવારમાં પ્રેમ ટકે, નહીં તો બગડતા વાર લાગે નહીં. વર્ષોનો પ્રેમ 1 મિનિટમાં ખોવાઈ જાય. તેથી પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. ભગવાન મારું ઘર નથી, તારું મંદિર છે. તારી પ્રતિષ્ઠા છે ત્યાં જ પાવિત્ર છે, તારી પ્રતિષ્ઠા છે ત્યાં જ પ્રેમ છે, તારી પ્રતિષ્ઠા છે ત્યાં જ સંબંધોની મીઠાશ છે. અને મીઠાશ વગરના સંબંધો જાળવવાનો પણ શું અર્થ છે? બહુ શાસ્ત્રો આપણા રેશનલ છે. ઘણી વાર કહું છું, એક રસોડે 40 માણસો જમતા હોય અને બધા સમજદાર ને પ્રેમાળ હોય તો આનંદની વાત છે, નહીં તો પાપ છે. એનું કારણ 40 મરી જાય. તેથી પ્રેમ અને મીઠાશ હોય તો 40 માણસો સાથે રહે, અને પ્રેમ ન હોય તો 4 માણસો પણ નહીં રહેવું જોઈએ એમ કહેનારા આપણા શાસ્ત્રો છે. પરાને પકડીને છૂટી નાખવા નથી માણસોને. જીવન બહુ ટૂંકું છે, વેડફવાને માટે છે જ નહીં. તેથી જીવનની અંદર કેટલીક જે ધારણાઓ છે બહુ સ્પષ્ટ થવી જોઈએ. એના માટે સ્વાધ્યાય છે. એ તો કન્ડિશન થિંકિંગ હોય, પ્રિજુડાઇસીસ હોય, બધા જાત જાતના પૂર્વગ્રહોથી પીડાતા હોઈએ છીએ. થોડાક પૂર્વગ્રહો ઓછા થાય અને થોડું કન્ડિશન થિંકિંગ ઓછું થાય ને તો ઝઘડાઓ ઘણા મટી જાય. આમ જ થવું જોઈએ. એનું કારણ પરંપરાથી આમ જ થતું આવ્યું છે. પણ એમ થવામાં માણસો મરે છે તો એ નહીં થવું જોઈએ, બીજું કંઈક થવું જોઈએ, આ વિચારવું જોઈએ માણસે. પણ તે વિચાર શક્તિ ઓછા લોકો પાસે હોય છે. અને ભારતીય દર્શન શાસ્ત્રો પાસે આ વિચાર છે. માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર સતાની ચ સંસારે સ્વનુભૂતાની યાંતિ આસ્યંતિ ચાપરે. માતા પિતૃ સહસ્રાણી, તમારા હજારો મા બાપ થયા છે, બહુ પીડાવ નહીં. માતૃદેવો ભવ પિતૃદેવો, સાચી વાત છે. મા બાપની સેવા કરો, આદર કરો, માન આપો, એમની ઉપેક્ષા ના કરો, કબૂલ. પણ એમના કહેવાથી આડાવડા પણ ન જાઓ. માતાની ખોટી આજ્ઞા માનવાનું તમારું બંધન નથી એમ શાસ્ત્રો કહે છે. માં છે આવું કહે છે ને કરવું જ પડે, ન કરાય. એનું કારણ માં તો મને હજારો મળી છે ને હજી બીજા હજારો મળશે. જીવન મારું એકલું છે, જગતમાં આપણે એકલા આવ્યા છીએ ને એકલા જવાના, ભગવાન સિવાય આપણો કોઈ નથી. તેથી ખોટી આજ્ઞા માની હોય તો પણ નહીં માનવાની, એનો આદર સત્કાર અને પ્રેમ જાળવીને પણ. અને ઉદાહરણો છે. ભારતે કૈકેયીની આજ્ઞા નહીં માની, કૈકેયીએ રાજ્ય માગી લીધું, ભારત ના પાડે છે. આ તો પાપ છે, તમને આટલો હલકો માન્યો? મોટા બિંદુ રાજુ ખાઈ જઈશ. તપસ્વી જીવન જીવો, નંદીગ્રામમાં રહ્યો, ઘાસ ઉપર સૂતો અને કંદમૂળ ખાતો. એનું કારણ રામને જે સુખ અને ભોગની મને જોઈતા જ નથી. છતાં કોઈએ ભરતને માતૃદ્રોહી કીધો નથી. હિરણ્યકશ્યપ બાપ હતો, પ્રહલાદે આજ્ઞા નહીં માની, છતાં કોઈએ એને પિતૃદ્રોહી કીધું નથી. એનું કારણ છે આવા તો ઘણા બાપ મને મળશે. દર જન્મે એક બાપ બદલાય છે, દર જન્મે મા બદલાય છે, દર જન્મે પતિ બદલાય, દર જન્મે પત્ની બદલાય. તેથી કોઈને આપણા જીવનની દિશા ચૂકવી નાખવાનો અધિકાર નથી. પણ છતાં સંબંધો જાળવતા આવડવા જોઈએ. એન્ડ ધેટ્સ વાય લાઈફ ઇઝ ડ્રામા. જીવન એક નાટક છે. પાત્ર સારામાં સારું ભજવો અને છતાં અંદર આપણે કોણ છીએ તે સમજો. નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ મે, નૈવ માતા, ન જન્મ, ન બંધુર, ન મિત્રમ, ગુરુર નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. માતા નહીં, પિતા નહીં, બંધુ નહીં, શિષ્ય નહીં, ગુરુ નહીં, મિત્ર નહીં, કોઈ નહીં, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ સમજણ. અને છતાં પાત્રમાં ખામી ના આવે. તેથી જીવન નાટક સમજાઈ જાય તો જીવવાની મજા આવે. પાત્ર સારામાં સારું ભજવવાનું અને છતાં ડિસ્ટર્બ થવાનું નહીં. અંદરની ખબર હોવી જોઈએ આપણે કોણ છીએ. ઘણી વાર કહું છું, જૂના કાળમાં બહેનો નાટકમાં ઉતરતી નહોતી. તેથી સારો દેખાવડો કોઈ મુલાયમ છોકરો હોય સરસ તો એને સ્ત્રી બનાવે અને એટલું સરસ પાત્ર ભજે પૂછો જ નહીં, બિલકુલ સ્ત્રી થઈ જાય. કોઈને વેમ પણ ના પડે કે આ પુરુષ છે. ઘણી વાર તો અસ્તવ્યસ્ત અને હલકા માણસો આવ્યા હોય તો એને ઉપાડીને અપહરણ કરવાનું મન થાય, એટલી સરસ છોકરી દેખાય. નાટકમાં આવું પાત્ર ભજવે. પણ એ પાત્ર ભજવીને જેવી બહાર નીકળી જાય કે પછી પતિ શોધવા નીકળતી નથી. એનું કારણ એને ખબર છે હું કોણ છું. નાટક કર્યું છે સ્ત્રીનું પણ છે પુરુષ.
તેમ નાટક ભલે આપણે કરતા હોઈએ બાપનું, નાટક ભલે કરતા હોઈએ માનું, નાટક ભલે કરતા હોઈએ દીકરાનું, નાટક ભલે કરતા હોઈએ મિત્રનું, પણ આપણે છીએ કોણ? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. કોઈ જાત નથી આપણી. એ જાત ભાત બધા લેબલ આપણે માર્યા છે. ભગવાન ખાલી માણસને મોકલાવે છે. ભગવાન હિન્દુ મોકલતા નથી, મુસલમાન મોકલતા નથી, જૈન મોકલતા નથી, ક્રિશ્ચન મોકલતા નથી. માણસ મોકલાવે છે અને લેબલ આપણે ઠોકતા જઈએ છીએ. હવે આ જૈન, હવે આ ક્રિશ્ચન, હવે આ હિન્દુ. ઠીક છે, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એમાં વિકાસ થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ અવરોધે તો કોઈ પણ વાત છોડવાની તૈયારી હોવી જોઈએ. એનું કારણ મારું જીવન મારે મારી રીતે સરસ ઘડવાનું છે. તેથી આડા અવડા ખોટા ડોમિનેશન્સ, આડા અવડા કન્ડિશન થિંકિંગ, ખોટા ખોટા પ્રિજુડાઇસીસ, તેનાથી સમાજ પીડાય છે, રૂંધાય છે, ખલાસ થાય છે. એ સીમાડે મરી ગયા તો પકડી બેઠા નાળા. સત્યાનાશ થાય ત્યાં પણ માણસો રાત દિવસ જાય. શા માટે? નાળું પકડ્યું તો છોડવાનું નહીં. કચ્છીમાં છે ને સિંધી વાળો નાળો. ગાડામાં બેઠા ને ગાડું ખાડામાં જવા લાગ્યું. એક સિંધી માણસની ગાડું ચલાવતો હશે, તે બળદામ જવા લાગે ખાડામાં. તે અંદરના પેસેન્જર ગભરાઈ ગયા. એટલે એ નાડું પકડ, નાડું પકડ, નાડું પકડ, અને ગયું ખાડામાં. ગાડું પડ્યા, બધાને વાગ્યું, હાથ પગ તૂટી ગયા. ત્યારે અંદરનો પેસેન્જર કહે, તને કીધું કે નાડું પકડ, તો પકડ્યું કેમ નહીં? તો એને પોતાના ચોણાનું નાડું પકડ્યું. નાડું બળદનું પકડવાનું હતું. આવા કેટલાય નાળાઓ પકડાય છે જે પકડવાની જરૂર નથી, અને સત્યાનાશ જીવનનો આપણું થાય છે. અને એ જાગૃતિ લાવવાનું કામ ધર્મનું છે, જાગૃતિ લાવવાનું કામ સ્વાધ્યાયનું છે. લોકોને અંધારામાં નથી રાખવાના, પ્રકાશમાં લઈ જવાના છે. જ્ઞાન એ પ્રકાશ છે, નોલેજ ઇઝ લાઇટ. તેથી બહુ સ્પષ્ટ ચિંતન થવું જોઈએ. એ ભાઈએ બોલતા બોલતા કીધું કે હું આવું બધું બોલું છું, લોકોને ગમતું નહીં હોય, લોકો મને નાસ્તિક પણ કહેશે. પછી મેં કીધું, તમે જ બોલો છો આવું નથી. તમે કદાચ ગીતા નહીં વાંચી હોય, પણ ગીતામાં કૃષ્ણે આ જ કહ્યું છે, અધર્મમ ધર્મમિતિયા માન્યતે તમસાવ્રતા. અધર્મને ધર્મ સમજીને આચરનારા માણસો તામસ બુદ્ધિના હાલકા છે. એ ખુશ થઈ ગયો. મેં કીધું આવા જ માણસો ભગવાનને જોઈએ છીએ. એનું કારણ ગીતા કોઈ વાંચતું જ નથી, તેથી અંધાધૂંધી ચાલે છે. આજે નાસ્તિક કહેવાતા નાસ્તિકો, કાં તો આજની પેઢીના યુવાનો જે ભાષા બોલે છે ને, તે ભાષા ભગવાન કૃષ્ણ બોલ્યા છે ખબર નથી ઘણાને. એટલે આજનો યુવાન ખરેખર કૃષ્ણના માર્ગે જાય છે, અને આપણે ગભરાઈએ છીએ. એનું કારણ છે આપણા પૂર્વગ્રહો તૂટશે, આપણું કન્ડિશન થિંકિંગ ખલાસ થશે, આપણી પરંપરાને હાનિ આવશે. ભલે ખોટી જ છે, જવી જ જોઈએ એમ કૃષ્ણ ઈચ્છે છે. તેથી આજની નવી પેઢી કઈ ધર્મની વિરોધી નથી, પણ તમે ધર્મના નામે જે વેવલાઈ કરો છો ને, એ ચલાવી લેવા તૈયાર નથી, અને કૃષ્ણને જ જોઈતી નથી. તેથી ધર્મમ ધર્મમિતિયા અમાન્ય તમસાવ્રતા. તેથી ખોટા ખોટા પ્રિજુડાઇસીસ, ખોટી કન્ડિશનલ થિંકિંગ્સ, જાત જાતની પરંપરાઓ, ખોટી ખોટી રૂઢિઓ પકડીને ચાલીએ જ છીએ આપણે. હવે તો ઘણું ઘટવા લાગ્યું છે. નહીં તો મરેલા માણસ પાસે આવું જમણ કરે કે જીવતા બધા મરી જાય. આટલું જમાડવું જ પડે. તેથી જમાડી જમાડીને પોતે બધા ખલાસ થઈ જાય બિચારા. એમને પોતાના ઘરમાં જમવાનું ના રહેવા દિવસો આવી જાય, અને તે રૂઢિઓ આપણે હલાવી જ રાખવાની. તેથી અક્કલથી, વિવેકથી, સમજદારીથી જીવો. કોઈ પણ ખોટી વાત કરવા માટે નોબડી કેન કમ્પેલ મી. હું સ્વતંત્ર છું. તેથી મેં દાખલાઓ આપ્યા કે કૈકેયીની વાત ન માનીને ભરતે કંઈ ખોટું નથી કર્યું. હિરણ્યકશ્યપુની વાત ન માનીને પ્રહલાદે કશું ખોટું નથી કર્યું. અને દ્રોણાચાર્ય સામે લડીને અર્જુને પણ કશું ખોટું નથી કર્યું. અને લડાવનાર કૃષ્ણ હતા પાછા પોતે. લડનાર અર્જુન, લડાવનાર કૃષ્ણ, અને બેમાંથી કોઈને આજ દિવસ સુધી કોઈએ ગુરુદ્રોહી કીધો નથી. તેથી ભરત માતૃદ્રોહી નથી, પ્રહલાદ પિતૃદ્રોહી નથી, અને અર્જુન ગુરુદ્રોહી નથી. એ સાચા સમજદાર માણસો છે. અર્જુનની પાસે કૃષ્ણ હતા, અને હેમલેટ પાસે કોઈ કૃષ્ણ નહોતો. હેમલેટે આપઘાત કર્યો. શેક્સપિયરનું પણ નાટક છે. અર્જુન જેવી જ ડામાડોળ સ્થિતિ હતી હેમલેટની, પણ એને ગાઈડ કરનાર કોઈ મળ્યું નહીં. તેથી આવેશમાં કામ કર્યું, છેલ્લે બાકી બે ચાર ખૂન કરી નાખ્યા, અને પોતાનો આપઘાત બી કરી નાખ્યો. અને અર્જુનને આ સ્થિતિ નહીં આવી, એનું કારણ એને પ્રોપર ગાઈડન્સ આપનારા કૃષ્ણ રથ ઉપર બેઠા હતા. જે માણસો સમજદારીપૂર્વક વિચાર કરે છે અને ચિંતનથી જીવે છે, તેના જીવનમાં આવી દુર્ઘટનાઓ ઓછી ઘટે. મૃત્યુ સર્વહરસ ચાહમ કહીને ભગવાને એક મોટી વાત કરી છે. તમારી સંપત્તિ ભગવાન ખેંચી લે, તમારું શરીર પણ છેવટે ભગવાન જ ખેંચી લે. તમારી સત્તા, તમારી કીર્તિ, તમને અભ્યાસ બી આપી દે. બહુ કીર્તિનો મોહ હોય તો ભગવાન તોડી નાખે. એનું કારણ એનો પણ એક અહંકાર છે. ભગવાનને માથા ઉપર કોઈ મટકી ચાલતી નથી. એનું કારણ મટકીવાળા માણસો રમી શકતા નથી, ને ભગવાનને રમવાની ટેવ છે, રમાડવાની ટેવ છે. આપણે બધા જ મટકીઓ લઈને ફરીએ છીએ માથા ઉપર. મારા જેવો શ્રીમંત કોઈ નહીં આમ ડોલ્યા જ કરતો હોય. મારા જેવો કોઈ જ્ઞાની વિદ્વાન નહીં, ભલે ઘણા બોલતા હશે, પણ હું એટલે હું પતી ગયો. મટકી આવી માથા પર, ગયો કામથી.
અહંકાર આવ્યો કે માણસ ખલાસ, ગમે તેવો મોટો માણસ હોય, ઘર ઉકીયો સોઈ નર મર્યો. તેથી કોઈના માથા ઉપર જ્ઞાનની મટકી, કોઈના માથા ઉપર પૈસાની મટકી, કોઈના માથા ઉપર સત્તાની મટકી, કોઈના માથા ઉપર કીર્તિની મટકી. આપણી ફેમ એટલે કેવું પડે, આ ઓલ ઇન્ડિયા નહીં, ઇન્ટરનેશનલ ફેમ. એવું એકાદ છમકલું ભગવાન કરે ને કે યશ બધું અભ્યાસમાં ફેરવાઈ જાય. વર્ષોની કમાણી એક દિવસમાં ધોવાઈ જાય. 50 વર્ષ યશ મેળવતા લાગે અને અભ્યાસ એક જ દિવસમાં મળે. તેથી પરમાત્માને રાજી રાખો, બસ એક જ વાત, બીજું કશું કરવા જેવું નથી. સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્રયમ, પ્રતિકૂલે જગન્નાથે પ્રતિકૂલમ જગત્રયમ. ભગવાન સાનુકૂળ તો આખી દુનિયા સાનુકૂળ, અને ભગવાન પ્રતિકૂળ તો આખી દુનિયા પ્રતિકૂળ. ઈશ્વર સાનુકૂળ છે, તેનો વાળ વાંકો કરવાની કોઈની હિંમત નથી, અને ઈશ્વર પ્રતિકૂળ થયો તો તમારા વાળની રક્ષા કરવાની પણ કોઈની હિંમત નથી. ઉલટા માણસો વાળ ખેંચી કાઢે હોય તો. તેથી ઇફ ગોડ બી ફોર યુ, who can be against you? And if God is against you, who can favor you? ઈશ્વર તમારી સાથે છે, તમારી સામે કોઈ પડે નહીં, અને ઈશ્વર તમારી સામે છે, સાથે ઉભો ન રહે કોઈ. તેથી આ જેના ધ્યાનમાં આવ્યો, મૃત્યુ સર્વારસ ચાહમ. એક આ સૂત્ર, એક સૂત્ર બહુ ગજબના છે. બોલતા બોલતા ભગવાને રણ મેદાનમાં કીધી છે આ બધી વાતો, કઈ કલમ ચલાવીને લખેલું કાવ્ય નથી આ, પણ એટલી સહજતા છે. એનું કારણ અંદર બહાર આ જ વસ્તુઓ છે, જેના લોહીમાં જ તત્વજ્ઞાન ફરતું હોય, જીવન વિચાર ફરતો હોય, સંસ્કૃતિ ફરતી હોય, તેના મોઢામાંથી ખોટા શબ્દો બહાર આવતા જ નથી. ના તો સાક્ષાત પરમાત્મા છે. અરે પરમાત્માની કૃપા થાય ને તો વાણી પવિત્ર થઈ જાય. તો પરમાત્મા પોતે બોલતા એનું કહેવાનું શું? ગીતા એ સાહેબ ભગવતા ગીતા, ભગવતા ગીતા એથી ભગવદ ગીતા, જેને ભગવાન વડે ગવાઈ છે એટલે ભગવદ ગીતા છે. મૃત્યુ સર્વહરસ ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. તમારો જે ઉદ્ભવ થાય ઉન્નતિ ભગવાનને આધારિત છે. વિકાસ ઠીક છે, આપણે બધું કરીએ, પણ ખરો વિકાસ પરમાત્મા જ કરે છે. એનું કારણ એ અંદરનો વિકાસ છે. આપણને વિસ્તાર કરતા આવડે છે, વિકાસ કરતા નથી આવડતો. તમે વિસ્તરી જાઓ ચારે બાજુ, પણ વિકાસ થયો કે? અને વિકાસ વગરનો બધો વિસ્તાર નકામો છે. પહેલા વિકાસ થવો તો પછી વિસ્તાર પોતાની મેળે થશે, મહેનત પણ નહીં પડે. દીવો પ્રગટ્યો તો હજારોને પ્રગટાવશે, પણ પેલો આપણો પ્રગટવો જોઈએ. અને એ ધ્યાનમાં ના આવતા સીધા લોકો પ્રગટાવવા નીકળી પડે, પોતાનો પ્રગટ્યો ખબર જ નથી હોતી. જમાનાને સુધરવાનું કહે છે, પણ કહેવા દે સુધારક ખુદ હજી તારે સુધરવાની જરૂરત છે. દુનિયાને સુધારવા નીકળેલા માણસો પોતે સુધરાશે કે નહીં જોવાનું રહી જ જાય. સુધારવાની ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં, દોડધામમાં ને દોડધામમાં પોતાનું સુધારવાનું જ રહી જાય, આખું જીવન ચાલ્યું જાય. તેથી પોતાનો દીવો પ્રગટાવવો જોઈએ, અને વિકાસ કહેવાય. અને બીજા પ્રગટે વિસ્તાર છે, એક પ્રગટો પછી બીજા પ્રગટી જાય, એમાં મહેનત નથી. એક દીવો લગાડતા પ્રગટતો જ જાય. ત્યારે પહેલો પોતાનો પ્રગટે તે વિકાસ, એ ઉદ્ભવ, એ ઉન્નતિ, અને તે ભગવાનના હાથમાં છે. પણ શરણે જવું જોઈએ, સરેન્ડર થવું જોઈએ. અહંકાર છોડીને જે માણસ ભગવાનના શરણે ગયો ને, તેનું મન પણ ભગવાન ખેંચી લે, બુદ્ધિ પણ ભગવાન ખેંચી લે, અને પછી બુદ્ધિ ભગવાન પાછી આપે. પ્રાસાદિક બુદ્ધિ કહેવાય. આવા માણસો જગતને મિસગાઈડ ન કરે. એ તો બુદ્ધિ વેશ્યા જેવી છે. વેશ્યા જેની પાસે પૈસા લે એને રાજી કરે, વકીલ જેની પાસે પૈસા લે એનો કેસ જીતી આપે. બુદ્ધિ આવી છે. પણ જેની બુદ્ધિ ભગવાનને અર્પિત થઈ તે બુદ્ધિ પતિવ્રતા છે, પછી આડું કામ ન કરે. તેથી ઈશ્વરને બુદ્ધિ અર્પેલા માણસો જ એક કાળે વ્યાસપીઠ ઉપર બેસતા હતા. તેથી વ્યાસપીઠ ઉપર વાણીનો વ્યભિચાર નહીં હતો. કીર્તિ શ્રીર વાક્ચનારીણામ, વાણીનું મહત્વ છે. ત્યારે કીર્તિ ભગવાનની વિભૂતિ છે, શ્રી એટલે લક્ષ્મી ભગવાનની વિભૂતિ છે, અને વાણી પણ ભગવાનની વિભૂતિ છે. પણ એ સમર્પિત માણસ હોવો જોઈએ. બુદ્ધિ જેને ભગવાનને આપી તે માણસ પછી મિસગાઈડ કરે જ નહીં. એનું કારણ એને કોઈની પાસેથી કશું મેળવવું જ નથી. ભગવાન પાસે બધું મળે છે. વકીલને ફી મેળવ્યું હોય તો એનો કેસ જીતી આપે, પણ આ વ્યાસપીઠ પર બેસનાર માણસને કોઈના પાસે કશું મેળવવું જ નથી. ભગવાન આપશે તે જ, અને ભગવાન નહીં આપે તે જોઈતું જ નથી. સવાલ જ ક્યાં છે? પ્રશ્ન જ મટી ગયો. એટલે પતિવ્રતા સ્ત્રી જેવું થયું. પતિવ્રતા સ્ત્રીને પતિ લાવે તે જ જોઈએ. પડોશી આવતીકાલે સાડીઓ લાવીને આપવા લાગે, તારો પતિ કંગાલ છે, હું તને આપતો રહીશ, ન લે. એનું કારણ છે એ ક્યાં સુધી પહોંચે આ વાત ખબર ના પડે. તેથી અસ્તવ્યસ્ત પુરુષ પાસેથી પતિવ્રતા જેમ લેતી નથી, તેમ ભગવાનને છોડીને બીજા પાસેથી આ માણસ લેતો જ નથી. અને એટલે વાણીનું પાવિત્ર્ય આવે છે. એમને એમ નથી આવતું. પતિવ્રતા અર્પણ થવું જોઈએ. તેથી પરમાત્માને જે માણસ અર્પિત થયો, ઉદ્ભવ છે, એનો ઉદ્ભવ થાય, એની ઉન્નતિ થાય. ભવિષ્યતામ, જે કંઈ ભવિષ્યમાં થવાનું છે એનું ભવિષ્ય જ ભગવાનના હાથમાં છે. સહદેવને ભવિષ્ય ખબર પડતી હતી, અર્જુનને ખબર નહોતી પડતી, અને છતાં અર્જુન વધારે સુખી હતો. સહદેવને પાછું બોલવાની છૂટ નહોતી પૂછ્યા વગર, એટલે અકળાયા કરે. જુગારમાં યુધિષ્ઠિર હારશે તે સહદેવને પહેલેથી ખબર હતી, પણ આ પૂછે તો આ કે ને, અભિશાપ હતો, એને કહેવાય જ નહીં.
શું શું હાલ થવાના બધું જાણે, એટલે સ્થાપિત વિદ્યા કહેવાય. ખબર પડે ને કહેવાય નહીં, કેટલી બળતરા થાય. આપણા જ કુટુંબનો સત્યાનાશ થવાનો છે, યુધિષ્ઠિર જુગારમાં હારવાના છે, દ્રૌપદીના આવા બેહાલ થવાના છે, બધું આ માણસને દેખાય, પણ પૂછ્યા વગર બોલાય નહીં અને જોયા કરવાનું. કેટલી બળતરા હશે. બહુ ભવિષ્ય જાણી નાખવું પણ સારું નથી. ઘણા માણસો કે આપણને મૃત્યુનો દિવસ ખબર હોય તો વહેલા મરી જાઓ. ભગવાન આજે નહીં તો કારે તારીખ મગાય મૃત્યુની, અને માગી શકતો એ માણસ બહુ મોટો કહેવાય. એપોઇન્ટમેન્ટ લઈને મરવું ખાવાના ખેલ છે. અને આ દેશમાં આવા માણસો પાક્યા છે. વર્ષો પહેલાની વાત છે, સાંભળેલી વાત છે. પંઢરપુરમાં મને 30 વર્ષ પહેલા એક કાકાએ આ વાત કરેલી, અને કે સુરતની અંદર એક આવો મોટો મહાપુરુષ હતો જેને લગ્નની કંકોત્રીની જેમ મૃત્યુની કંકોત્રી હોય છે. મરણ તારીખ બધા આવજો. હજારો માણસો આવે અને વાસ્તે ગાસ્તે સ્મશાનમાં ગયો, ત્યાં બધી ચિતા ગોઠવાઈ અને પ્રાણ ત્યાગીને સુઈ ગયો. આ બહુ ગજબ માણસો કહેવાય. મૃત્યુનું પણ જે માણસ એપોઇન્ટમેન્ટ લઈ શકે, ડોક્ટરનું લેવાય બચવા માટે, મરવા માટે લેવાય. ડોક્ટરનું એપોઇન્ટમેન્ટ માણસ બચવા માટે જ છે, મરી જાય તેવા જુદી છે પછી, પણ કોઈ મરવા માટે એપોઇન્ટમેન્ટ લેતું નથી. તેથી લગ્નની કંકોત્રીની માફક મહિના દિવસ પહેલાથી કંકોત્રીઓ વેચાય, બધાને આગમન આમંત્રણ, અને પછી પોતાના સ્થાનેથી વાંચતો ગાજતો સરઘસમાં પોતાની મેળે, ચારણને ખભે નહીં, અને ત્યાં ગયા પછી પ્રાણ છોડ્યા, અને પછી લોકોએ અગ્નિદાહ આપ્યો એને. ત્યારે કહેવાનું તત્પર શું છે, એ બહુ મોટા માણસો કહેવાય. પણ નહીં તો જ્ઞાન ઉલટાનો માણસને પજવે. હા, વધુ પડતું જ્ઞાન છે ને નુકસાન કરે. સદૈવ એટલો બધો અકળાયો હશે, કેટલો ત્રાસી ગયો હશે, કલ્પના કરો એ માણસની. અતિ જ્ઞાન કહેવાય ને, અતિ જ્ઞાન. એક કવિતા બી છે આવી ગુજરાતી સાહિત્યમાં, અતિ જ્ઞાન. વધુ પડતું જ્ઞાન માણસને પજવે, એનું કારણ બધું દેખાયા કરે છે, બોલવાનું નથી. ત્યારે ભવિષ્ય ખબર હોઈને પણ સહદેવ અસ્વસ્થ હતો, અને ભવિષ્ય ખબર ન હોઈને પણ અર્જુન સ્વસ્થ હતો. શા માટે? એને ભવિષ્ય ભગવાનના હાથમાં સોંપ્યું હતું. અર્જુનને ભવિષ્યની પરવા જ નહીં, ભગવાન જ મારું ભવિષ્ય છે. ભવિષ્યતામ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, જે ઉન્નતિ થાય ને જે ભવિષ્યમાં થવાનું હશે તે પરમાત્મા જ છે. તેથી મૃત્યુ સર્વરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. કીર્તિ મેળવવી જ જોઈએ, મેળવ્યા પછી છોડવી જોઈએ. અમને કીર્તિની પડી નથી એમ બોલો નહીં. કીર્તિ સારા કામો વગર મળતી નથી. એ સારા કામો કરવા જ પડે, ઘસાવવું પડે. કીર્તિ દાનાનુસારિણી. દાન કરો, કીર્તિ મળે, પણ એમાં પૈસા આપવા પડે. અને ના આપવા તે માણસો કે અમે કીર્તિમાં પડતા જ નથી. અને પણ આપણે કીર્તિમાં પડે કે ન પડે. મેં કીધું ગયા વખતે 10 લાખનો ચેક લખી નાખે પણ સહી ના કરે. કેમ? અમે ગુપ્ત દાનમાં માનીએ છીએ, નામ નહીં આવવું જોઈએ. તો એ કાગળિયું કચરા પેટીમાં નાખવાનું, શું કિંમત છે એની? તેથી કીર્તિ મેળવતા આવડવું જોઈએ. કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડન, નામ રાંધતા ઠક્કરા નાણા નહીં રન. કીર્તિમ પાલય એમ કહ્યું, સંસ્કૃતિમાં કહ્યું છે. રઘુ રાજાએ કીર્તિને માટે કૌશને દાન આપ્યું હતું. દિલીપ રાજા કીર્તિ ટકાવવાને માટે ગાયને માટે પોતે મરવા તૈયાર થયો. શા માટે? યશસ શરીરે બહુ બે દયાલુ. એ પેલા સિંહને કહે છે મારા ઉપર દયા આવતી હોય ને તું મને ખાઈ જા અને ગાયને છોડ. એનું કારણ, તું ગાયને મારશે અને મને છોડશે તો મારા ઉપર દયા થઈ, પણ શરીર ઉપર દયા છે. શરીરથી હું જીવીશ પણ મનથી મરી જઈશ. એનું કારણ ઇતિહાસમાં એક વાત લખાશે કે આટલો મોટો રાજા એક ગાયની પણ રક્ષા કરી શક્યો નહીં. આના કરતા બીજું મરણ કયું છે? આ મરી ગયો, હું આજે જ મરી ગયો. એના મને ખાઈ જાય તો હું જીવી જઈશ. એનું કારણ ગાયને માટે બલિદાન આપ્યું છે એમ મારું નામ લખાશે. અને આ વંશમાં રામ આવ્યા છે. દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ. રામ કે એમને નથી આવ્યા ગમે તેવી પરંપરામાં. જેને કીર્તિ માટે પ્રાણાર્પણ કરવાની તૈયારી રાખી છે. તેથી કીર્તિ છોડી દો, કીર્તિ છોડી દો, નામ માટે મરો નહીં, એ બધા ઉપદેશો કરવા સહેલા છે. અવાસ્તવિક ઉપદેશો છે. પ્રત્યેક માણસની અંદરની એક ભૂખ છે. મને કોઈ સારું કે કવિતા બોલ્યા પછી એકાદ શેર સારો આવે તો દુબારા થાય એમ પ્રત્યેક કવિ ઈચ્છે છે. એકાદ ચોકો છક્કો માર્યો તો ઓડિયન્સમાંથી તાળીઓ મળે એમ પ્રત્યેક ક્રિકેટરને જોઈએ છે. સરસ તબલા વગાડે તો એકાદ માણસ વાહ ઉસ્તાદ વાહ એમ કે એવી ઝંખના છે. તો 5-10 લાખ રૂપિયા જે માણસ આપતો હોય તેની એકાદ તકતી લાગે, કેમ તવત છિન્નમ, તમારા બાપનું ગયું શું લાગવા દો ને. એનો થશે આધ્યાત્મિક વિકાસ, તારે પોતાની મેળે છોડશે, એની પાછળ પડો નહીં. નામ માટે મરે છે, નામ માટે મરે છે, આવી રીતના ખોટા ખોટા ઉપદેશો વ્યાસપીઠ ઉપરથી ચાલતા હોય. અને મને તો આશ્ચર્ય એ લાગે છે કે આવો ઉપદેશ કરનાર માણસ પાછો નામ માટે કેટલો મરતો હોય છે. એનું પોતાનું એક પણ પુસ્તક અને એક પણ કોઈ વાત નામ વગર બહાર નહીં આવે. પોતાના પ્રવચનોના પુસ્તકમાં પોતાને ફોટાઓ જોઈએ, પોતાનું નામ પણ જોઈએ, અને દુનિયાને કહેવાનું નામ માટે મરે છે. આ જ કલયુગ છે, અંધાધૂંધી છે. વેશ્યાઓ પતિવ્રતાને ઉપદેશ કરે તેવો કાળ આવ્યો છે. જો નામ નહીં જોઈતું હોય તો તારા એક પણ પુસ્તકમાં નામને ફોટો નહીં હોવો જોઈએ. ચેરિટી બિગિન્સ એટ હોમ. તું શરૂઆત કર, તે નહીં કરવાની.
ઉપદેશ લોકોને. હા, પૈસો હાથનો મેલ છે એમ લોકોને સમજાવવાનું અને પોતે અબજપતિ થઈને બેસવાનું. બધા જ પૈસાવાળાઓને પૈસા ધીરી શકે આટલી સંપત્તિ આ લોકો પાસે હોય છે અને છતાં પૈસાવાળાને ગાળો આપતા હોય. વ્યાસપીઠ ઉપરથી પૈસાવાળાને ગાળ આપવાની અને ખાનગીમાં એના પગ ચાટવાના એક ફેશન છે. અમને પૈસાની પડી નથી આમ દેખાવ કરવાનો અને બને એટલા પૈસા અંદર ખાને એકઠા કરી લેવાના. અને આવો દંભ જયારે વ્યાસપીઠ ઉપર ચાલવા લાગે ને ત્યારે સંસ્કૃતિ શરમાઈ જતી હશે. માં ગીતા પણ આવા વાઘભાટોથી ગભરાટ અનુભવતી હશે. કોના પાનારે હું પડી છું. તેથી બોલવું એક અને કરવું બીજું. સંપત્તિ જો તને લાગતી હોય કે મેળ છે કે ફલાણું છે ઢીકણું છે તો શા માટે આટલી બધી એકઠી કરે છે? નામ ખરાબ છે તો શા માટે બધા પ્રકારના ફોટા ઉતારો છાપવાને વેચ્યા કરે છે? શરમ લાગવી જોઈએ માણસને. પણ આપણા શાસ્ત્રોમાં આવો અવાસ્તવિક ઉપદેશ નથી. એ પ્રિજ્યુડાઇઝ છે, કન્ડિશન થિંકિંગ છે. નામ માટે મરો નહીં એ પણ કન્ડિશન થિંકિંગ છે. નામ માટે મરો, નામ હોવું જોઈએ, શા માટે ન હોય? બદનામ થઈને જાઓ ને શુભનામ થઈને જાઓ. લોકો યાદ કરે આવું કંઈ કરીને જાઓ. ખાઈ પીને મરી જાય તેનું મરણ થાય અને સારા કામ કરીએ તેનું સ્મરણ થાય. તેથી સ્મરણની અપેક્ષા છે. કીર્તિમ પાલય. હું કશું મારા ઘરનું બોલતો નથી, શાસ્ત્રોમાં કહ્યું છે. પણ આવા તો યોગ્ય રીતે સમાજમાં રજૂ થતી નથી અને માણસો રૂંધાય છે કારણ વગરના. પૈસા આપીને પણ પેલો બિચારો પીડાતો હોય કે મારા માટે લોકો કેવું જોશે, નામ માટે મરે છે, નામ માટે મરે છે. એક તો ભાઈ પૈસા આપે એને હરકો પાડવાનો. તો આપી દેખાડ ને એકવાર ખબર તો પડે. છક્કો મારે એને તાળીઓ આપો છો ક્રિકેટમાં તો 6 લાખ આપ્યા એને પણ છક્કો નથી માર્યો. પૈસો છોડવો સહેલું નથી, ખાવાના ખેલ છે. રામાયણની કથા આપણે કરીએ સાંભળીએ. અયોધ્યાનું રાજ રામે છોડ્યું, કિષ્કિંધાનું રાજ છોડ્યું, લંકાનું રાજ છોડ્યું, 3 મહાસામ્રાજ્યો છોડ્યા અને આપણા ખિસ્સામાંથી 3 રૂપિયા છૂટતા નથી. તેથી કહેવાનું ત્યાગની વાતો કરવી બહુ સહેલી છે પણ એનું અનુસરવું અઘરું છે. તો કોઈ માણસે આ કર્યું હોય તો એનું કમસે કમ એપ્રિસિએશન થવું જોઈએ અને કીર્તિ મળવી જોઈએ. કીર્તિ ભગવાનની વિભૂતિ છે. તેથી કીર્તિને નામને ગાળો આપનાર માણસોને ભગવાને જવાબ આપ્યો છે. અહીંયા કીર્તિ ખરાબ નથી, મારી વિભૂતિ છે. જે માણસને કીર્તિ મળી હશે સાચી, હા, ખોટી મેળવી લે પડાવીને એવા જુદી છે. પણ ખરેખર નિષ્ઠાથી કામ કરે, ખરેખર બિચારો પૈસો વેવડાવતો હોય, ખરેખર દોડતો હોય, સમય આપતો હોય, સેવા કરતો હોય, ભોગ આપતો હોય, શ્રમ કરતો હોય અને એને જો યશ મળે ને તો ભગવાન કહે છે એની પાછળ મારો હાથ છે. એ માણસને યશ મળે તેવી મારી ઈચ્છા છે. તેથી કીર્તિ ભગવાન આપે છે. શ્રી એટલે લક્ષ્મી ભગવાન આપે છે. લક્ષ્મી ભગવાનની પત્ની છે, માતૃપ્રસાદ છે, માનો પ્રસાદ મળે. લક્ષ્મી કોઈના ઘરે જતી જ નથી. લક્ષ્મીના શરીરને અડીને જે પવન હોય ને એની એકાદ લહેર આપણા ઘરમાં આવે તો માણસ કરોડપતિ અબજપતિ થઈ જાય. એનો ખાલી પવનનો સ્પર્શ પણ કાફી છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શ્રી માણસને પુષ્કળ મળે. શ્રી એટલે કેવળ લક્ષ્મીને સમજો. શ્રી એટલે શોભા, જીવન શોભે. અને ખરો શ્રીમંત એ જ કહેવાય જે શોભે છે. કંજૂસ માણસો ઘણા શ્રીમંતો શોભતા નથી. તમારી પાસે સંપત્તિ કેટલી છે એના પર તમારું મહત્વ નથી, કયા કામમાં વાપરો છો એના પર મહત્વ છે. તેથી દાનવીરોની પાલખી આપણી સંસ્કૃતિએ ઉપાડી છે, ખાલી શ્રીમંતોની નહીં. શ્રીમંત હોવું એ ખરાબ નથી. જનક રાજા બહુ શ્રીમંત હતા, રત્ન જડિત સિંહાસન ઉપર બેસતા હતા અને છતાં એના જેવો ત્યાગી માણસ બીજો નહીં. એનું કારણ એ અંદરની ઘટનાઓ છે. માણસ ભોગી છે કે ત્યાગી છે બહાર ખબર ન પડે. એ અંતર નિરીક્ષણ કરે તેને ખબર પડે, પોતાને જ ખબર પડે કે ભગવાનને ખબર પડે. ઈશ્વર જ ખરો પરીક્ષક છે. બહાર તો આપણે ગમે તેવો સ્વાંગ થઈ શકીએ. સુપ્રયુક્તસ્ય દંભસ્ય બ્રહ્મા પેંતમ ન ગચ્છતિ. સુપ્રયુક્ત રીતે દંભ કરતા આવડતો હોય ને તો બ્રહ્મદેવ પણ થાપ ખાઈ જાય, એને પણ છેતરી શકે, આવું શાસ્ત્રોમાં લખેલું છે. તો માણસોને છેતરવા તો રમત છે. બ્રહ્મા પણ થાપ ખાઈ જાય એટલો દંભ કરતા માણસોને આવડે છે. અને મૂર્તિમંત દંભનું કોઈ જો પૂતળું હોય તો ધૃતરાષ્ટ્ર. ભીમસેન પણ પીગળી ગયો છે. મારે તને ભેટવું છે. મારા બધા છોકરાઓને તે માર્યા છે, એમને પાપ વધારે કરતા અટકાવ્યા છે. મને સૌથી વધારે પ્રેમ ભીમ પર છે. ભીમ પણ ગડગડો થઈ ગયો ને ભેટવા ગયો. કૃષ્ણે ના પાડી. મારે છે તું ઓળખતો નથી ડોસાને. બહુ ભયંકર માણસ છે. પછી આવું જ લોખંડનું એક પૂતળું બનાવીને સામે મૂક્યું છે ને એટલા જોરથી પેલો ભેટ્યો છે કે ચૂરે ચૂરા થઈ ગયા પૂતળાના. ત્યારે બધાને ખબર પડી કૃષ્ણ કેવા માણસોને ઓળખે છે. નહીં તો 100 છોકરા મરી ગયા પછી આટલી મોટી ઉંમરનો વૃદ્ધ માણસ આંખમાં આંસુ સારીને ભેટવાનું કહેતો હોય ને તો કોઈ ના પાડે ખરું? પણ આ માણસો કેટલા ખતરનાક હોય છે તે ઓળખવાનું કામ કૃષ્ણનું છે. તેથી ધૃતરાષ્ટ્ર મૂર્તિમંત પ્રતીક છે. ત્યારે શ્રી એટલે લક્ષ્મી આપણી શોભવી જોઈએ. સંગ્રહ કરવાથી લક્ષ્મી શોભતી નથી, દાન કરવાથી લક્ષ્મી શોભે છે. સારા કામમાં ખર્ચવાથી લક્ષ્મી શોભે છે. ત્યારે શ્રીમંત કેવો હોવો જોઈએ? શોભતો શ્રીમંત હોવો જોઈએ. બધાનો આશ્રય સ્થાન હોય, એની પાસે ગયા પછી બધાને આધાર મળે, નિરાશ થઈ જાય, હળવાશ આવી જાય. પોતાના માણસોને બી હળવાશ નથી આપતા. બીજી વાત જવા દો. તમારી પાસે એકાદ માણસ કામ કરતો હોય
એના ઘરે પ્રસંગ આવે અને ગામમાં ઉછીને લેવા જાય, તમારે ડૂબી મરવું જોઈએ. આપણી પાસે કામ કરનારો માણસ એના ઘરે પ્રસંગ છે, આપણે ઉભા રહેવું જોઈએ. પણ એ જો ગામમાં માગતો ફરે તો 100, 200 રૂપિયા, એક 5-10 હજાર રૂપિયાનું કામ હોય, 25 વર્ષ તમારી પાસે કામ કર્યું છે, 10,000 રૂપિયા આપી દેવા જોઈએ આરામથી. પછી તમારા ઘરે પ્રસંગ હોય તો એ બી ખડે પગે ઉભો રહેશે. પણ એ શોભા જ આપણને ખબર નથી, ચૂસતા જ આવડ્યું છે, પીવડાવતા શીખ્યા જ નથી આપણે. આપણે ખાલી નાઈને દૂધ પીએ, બસ આટલા હોશિયાર. પણ કોઈ દી ભૂલથી પણ કોઈને પાઈએ નહીં. આવા ધાર્મિક માણસો આપણે છીએ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? લક્ષ્મી શોભે છે, વ્યય તો શોભે, સંગ્રહ તો ખલાસ. પરિગ્રહની ના એટલા માટે પાડી છે. કમાવાની ના જ નથી, ખૂબ કમાવો. જેટલો પૈસો વધારે હાથમાં આવશે એટલા વધારે સારા કામ થશે. અને સારા માણસોને પૈસાથી આગા કરો જ નહીં, વ્યાખ્યાનો આપી આપીને. શું પૈસા માટે મરે છે? તો પૈસા બદમાશ લોકોના હાથમાં જશે, સત્યાનાશ થશે. ઉલટાનું હું તો ઊંધું કહું છું, સારા માણસો એટલા બધા પૈસા કમાવો જોઈએ કે બદમાશના હાથમાં જાય જ નહીં. બદમાશી કરે કેમ? વિત્ત એક શક્તિ છે, તે સારા માણસોના હાથમાં જ રહેવી જોઈએ. રાજર્ષિ થવો જોઈએ માણસ, રાજા હોય ને પાછો ઋષિ હોય. તેથી રાજર્ષિઓ શોભે છે. જેમ જ્ઞાનથી બ્રહ્મર્ષિ શોભે છે, તેમ લક્ષ્મીથી રાજર્ષિ શોભે છે. ત્યારે સ્ત્રી એટલે લક્ષ્મી અને સ્ત્રી એટલે શોભા. આપણી લક્ષ્મી જોડે જીવનની શોભા ભળવી જોઈએ, અને તો પરમાત્માની વિભૂતિ છે એમ કહેવાય, નહીં તો નહીં. પ્રત્યેક શ્રીમંત ભગવાનની વિભૂતિ નથી. કર્ણની શ્રી શોભે છે, કવચ કુંડલ બી કાપીને આપી દીધા એને. શા માટે? યશ ટકવો જોઈએ. નભી તો મરણાદસ્મી કેવલમ દૂષિતમ યશ. મરી જાઉં તો વાંધો નહીં, પણ કીર્તિને કલંક ન લાગે. દેવોનો રાજા ઇન્દ્ર મારા બાળને આવે ખાલી હાથે જાય, ભલે હું મરી જઈશ, પણ ઇતિહાસમાં લખાશે કે ઇન્દ્ર પણ જેના બાળને ભિખારી થઈને આવ્યો કારણે એને દાન કર્યું હતું. આજ સુધી કર્ણ અમર છે. આટલા વર્ષો પછી વ્યાસપીઠથી આપણે એના વખાણ કરીએ. શા માટે? કીર્તિ ટકી એની. તેથી કીર્તિ, શ્રી, વાક, વાણી પણ અતિશય પવિત્ર જોઈએ. સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા. સરસ્વતીને જીભ ઉપર બિરાજમાન કરી દો. ઓછું બોલાય તો વાંધો નહીં, ખોટું નહીં બોલાવવું જોઈએ, સમાજ મિસગાઈડ થાય. વ્યાસપીઠની મર્યાદા છે, ન ખબર પડે તે વિષયમાં હાથ નાખવો જ નહીં. કંઈ બગડતું નથી, પણ જેટલું કહેવાય તેટલું કમસે કમ સાચું હોય, કોઈને નુકસાન ન થાય. અને એ પણ ધ્યાન ભગવાન રાખ્યા. કારણ કે અસ્ખલિત વાણી વહેતી હોય, 1 કલાકમાં ક્યાં તમારું બફાઈ જાય ખબર ના પડે. ઈશ્વરની કૃપા ન હોય. 2-5 મિનિટમાં બોલનારા માણસો છે. બોલે એટલે બાફી મારે એમ કહેવાય છે ને. તો 5 મિનિટમાં બફાઈ જાય તો 50 મિનિટમાં બફાઈ જાય. 1 કલાક સુધી એક માણસ બોલતો બધા શાંતિથી બેઠા હોય, ધારે એટલું બાફી શકે. પણ એ કંટ્રોલ ત્યાં હોવો જોઈએ. સુરા સુરા સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા. એનું કારણ જ્ઞાનનો પ્રવાહ સમાજ સુધી સાચા અર્થમાં પહોંચવો જોઈએ. ઘણી વાર આપણે કહીએ છીએ કોઈ પણ માણસ ગુલામ ન હોવો જોઈએ, બરાબર, પણ તે જ વખતે કેવું જોઈએ? સમર્પણ હોવું જોઈએ. તો તોફાન થઈ જાય ઘરની અંદર. સ્ત્રી ગુલામ ન હોવી જોઈએ, કબૂલ છે, પણ સમર્પિત તો હોવી જ જોઈએ. ગુલામી એ પરણે લાદવામાં આવે છે, સમર્પણ સ્વેચ્છાએ સ્વીકારાય છે. અને સમર્પણ વગર કોઈ સારી વાત થતી નથી જગતની અંદર. આખો પરિવાર, કુટુંબ ટકે છે સ્ત્રીના સમર્પણથી. તેથી એની પૂજા કરવી જોઈએ. મંદિરમાં જઈને દેવીઓની પૂજા કરીએ છીએ અને ઘરની દેવીઓને રડાવીએ છીએ. જીવતી જાગતી દેવી ઘરમાં આવી તેની કલ્પના નથી, પણ મંદિરમાં આરતી ઉતારા જ કરતો આખો દિવસ. તેથી પથ્થરની પ્રતિમાને પૂજનારો માણસ જીવતી વ્યક્તિને ઓળખી પણ શકે નહીં. આ કેટલી ભયંકર વાત કહેવાય. તેથી શું ખરું છે તે સમજતા આવડવું જોઈએ માણસને, અને એ વાણીનું કામ છે. સમાજના બધા ખોટા કન્સેપ્ટ ધોવાઈ જાય. આપણા ઘરની અંદર જેટલી પણ સ્ત્રીઓ હશે, મા હશે, બહેન હશે, પત્ની હશે, દીકરી હશે, એ બધી વિભૂતિઓ છે, ભગવાનના સ્વરૂપ છે. એની પાસે સમર્પણ છે, અને સમર્પણ જે માણસ કરે ને એનું શોષણ થાય. અને શોષણ નહીં કરવાનું, રક્ષણ કરવાનું મનુ ભગવાન કહે છે. પણ એ સમજવાની ક્ષમતા આપણે કોઈ બેઠા છીએ. આપણે મનુ તો ઓર્થોડોક્સ છે, મનુ જુનવાણી છે, રક્ષણની વાત કરે છે. તું સ્ત્રી નબળી છે, ક્યાંનું ક્યાં લઈ ગયા? આવો અર્થ છે જ નહીં આમાં. જે માણસ સમર્પણ કરે છે તેનું શોષણ થાય જ. શિષ્ય ગુરુને સમર્પિત છે તો ગુરુ ધારે એટલું શિષ્યનું શોષણ કરી શકે. દીકરો બાપને સમર્પિત છે તો બાપ દીકરાનું શોષણ કરી શકે. પત્ની પતિને સમર્પિત છે તો પતિ ધારે એટલું પત્નીનું શોષણ કરી શકે. તે નહીં કરવાનું. એ કહેવા માટે રક્ષણ શબ્દ આવ્યો છે. તેને ક્યાં આડો લગાડી દીધો? શું નબળી છે? રક્ષણ શા માટે કરવાનું? ત્યારે કહેવાનું તાત્પર્ય, શોષણ અને ભક્ષણ કરનારા માણસો રક્ષણ કરનારને ગાળ આપે છે, એ કલિયુગની બલિયારી છે. જે મનુ ભગવાન કહે છે તે આ કહે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં ભગવાન રમે છે. પૂજા એટલે આરતી નહીં ઉતારવાની, એનું મહત્વ સમજવાનું. સેન્સ ઓફ એપ્રિસિએશન જોઈએ, સેન્સ ઓફ પોઝેશન નહીં. આપણે એના માલિક નથી, કોઈના માલિક નથી. દીકરો આપણો છે, ઠીક છે, ભગવાનને મોકલાવે છે, આપણે માળી છીએ, ફૂલ ખીલવાનું છે આ બગીચામાં, બીજું કશું જ નથી. મારો દીકરો છે, ગમે તેમ કરું. તારો દીકરો તો શું કરીશ ને?
કઈ ખબર તને ખબર છે કઈ કશી? આખું એનું શરીર ચાલે છે, એની ઘટના તને ખબર નથી, અંદર શું છે તે. ખાધેલું કેમ પચે તે ખબર નહીં, વાંચેલું કેમ યાદ રહે તે ખબર નહીં, ઊંઘ કેવી રીતની આવે તે ખબર નહીં, ઉઠે છે કેવી રીતનું તે ચાલે નહીં, અંદર બધું મિકેનિઝમ કેમ ચાલે કશું ખબર નથી, અને મારો કરીને બેસવાનું છે. તેથી પરમાત્માનું સંતાન છે, આપણા ઘરે આવ્યું છે, આપણે માળી છીએ, માવજત કરવાની, ખીલવીને સૃષ્ટિના ઉપવનમાં મૂકી દેવાનું સરસ સુગંધી પુષ્પ. ધરુ પુષ્પો પ્રભુ પાદે, સેવા સાચી ન હું ગણું, ઈશની ફૂલવાડીમાં બનું પુષ્પ સમાન હું ફૂલ જેવો બનીશ, અને મારી સાથે જે માણસો આવે તેના જીવનમાં સુગંધ નિર્માણ કેમ થાય, આટલું જ કામ કરવાનું છે. એટલે માળીનું કામ છે, માલિકનું નહીં. માલિક પરમાત્મા, માળી આપણે. માળી બગીચાને ખીલવે, આપણે માલિક ના થાય. તેમ બધા સંબંધો ખીલવવાના, પણ માલિક ક્યાં થવાનું નહીં. અને માલિક થાય તો બધું બગડે. સેન્સ ઓફ પોઝેશન આવી કે વાત બગડે, સેન્સ ઓફ એપ્રિસિએશનમાં વાત સુધરે. બધા સંબંધો ખલાસ થાય છે પોઝેશનમાંથી. માલિકી ભાવ આવ્યો, સંબંધ ખલાસ. તમે જે દિવસે પત્નીના માલિક થવા ગયા તે દિવસથી પત્ની ખોવાઈ ગઈ, ભલે તમારા ઘરમાં રહેતી હશે. 50 વર્ષ ઘરમાં રહે એટલે આપણી નહીં, એ બહુ ઓછા માણસોને ખબર પડે છે. માલિક થતા જ આપણે ગુમાવી દઈએ છીએ. તેથી આપણે માલિક નથી કોઈના જ, આખી દુનિયાનો માલિક પરમાત્મા છે. પણ સંબંધોમાં ખાલી સુગંધ ભરવાનું કામ, ખીલવવાનું કામ, જેમ માળી બગીચાને કેમ ખીલવે તેમ દીકરાઓ ખીલવવાનું કામ આપણું છે, એના માલિક આપણે નથી. તો એના વિકાસને રૂંધી નાખીએ, આપણા ખોટા ખોટા આગ્રહો એના પર લાદી દઈએ, અને પરિણામે પરિવારો કલુષિત થાય, ખલાસ થઈ જાય. તેથી વાણી પણ અતિશય પવિત્ર અને સુંદર હોવી જોઈએ. કારણ સમાજને સાચી વાતો મળવી જોઈએ, અને વાણીનો વ્યવહાર વ્યાસપીઠ ઉપરથી થાય છે, એટલે વ્યાસપીઠ બહુ પવિત્ર જોઈએ. વેદવ્યાસે આ પીઠ ઉભી કરી છે, એનું ગુડવિલ વાપરીએ છીએ. તમે બધા સાંભળવા આવો છો ને, હરિભાઈને નહીં, આ વ્યાસપીઠ સાંભળવા આવો છો. વ્યાસની વાત અહીંથી મળશે એટલે આવો છો. હરિભાઈ બકવાસ કરતો માણસો ભાગી જાય. કોઈ માણસનું ગજુ નથી સમાજ પાસે વાત મૂકવાનું. તેથી વ્યાસ જે કહેવા માંગે છે, આ વ્યાસપીઠની પ્રતિષ્ઠા છે. પણ ઘણા વક્તાઓને એમ લાગે બધા મારી પાસે આવે, તારી પાસે શું આવશે? પછવાડે વ્યાસનું ગુડવિલ છે. નામ પરથી પેઢી ચાલે એટલે ગુડવિલની કિંમત હોય છે. બહુ સારું નામ હોય ને, લાખો રૂપિયા આવે એના. તેથી કોઈનું નામ મળવું આ મોટી વાત છે. ત્યારે વ્યાસપીઠ પર બેસનાર પ્રત્યેક માણસને વ્યાસનું નામ મળ્યું છે. ત્યારે વ્યાસના નામને કલંક લાગે ને એવી એક પણ વાત વ્યાસપીઠ ઉપરથી કહેવાય નહીં. આ પારેજી ઓછા નામે વ્યાસપીઠ પર બેસનારા માણસે પાડવી જોઈએ. વાણીનું પાવિત્ર જાળવવું જોઈએ. તેથી વાણી એ ભગવાનની વિભૂતિ છે. આદમી કો તોલ એક બોલ મેં પીછા નહીં હે. વાણીથી પરખાય માનવ, વાણીથી પરખાય. કાગડો ને કોયલ સરખા જ લાગે, ફરક ક્યાં છે? વાણીમાં. કાગડો કોઈનું છૂટવતો નથી ને કોયલ કોઈને આપતી નથી, પણ ખાલી મીઠું બોલે તો બધા કોયલ ના થઈ જાય. તેથી વાણીની એક બહુ મોટી મર્યાદા છે. સાક્ષાત સરસ્વતી એ વાણીનું સ્વરૂપ છે. તેથી કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ. સ્મૃતિ ભગવાનની વિભૂતિ છે. તમને બધું યાદ રહે છે, ભગવાનની કૃપા છે. રાત્રે સુઈ ગયા ત્યારે ઊંઘમાં બધું ભૂલી ગયા આપણે, સવારના યાદ ના આવે તો વાત પતી ગઈ. એક છોકરો પાસ ન થાય, વાંચ્યા પછી રાતના સુઈ જાય, ભૂલાઈ જાય, અને રાતના યાદ હોય તો ઊંઘ ના આવે. બધું જ ભૂલી જવું પડે. સાઉન્ડ સ્લીપ એને જ કહેવાય છે. તમારું નામ પણ તમને યાદ નથી તો કંઈક તમે બધું ખોઈ નાખ્યું, પણ કોઈકે સાચું રાખ્યું ને ઉઠ્યા પછી તમને પાછું બધું આપી દીધું. તેથી સ્મૃતિ ભગવાનની છે, પોતાની ડાપણ કરો નહીં. ઘણી વાર હૈયે હોય ને તે વાત હોઠે નથી આવતી. ખબર છે ખબર છે ખબર છે પણ આવતું નથી, ખબર છે પણ આવતું નથી. ના આવે એ ભગવાન તમને ભાન કરાવે છે. ઓછું તમે એકાદ શ્લોક વચમાં બોલવા જાવ, ના આવડે. ચોથી લાઈન આવડે, ત્રીજી પહેલી બીજી આવે જ નહીં, એકદમ ચોથી જ વચ્ચે આવતી હોય. પછી ગમે એટલું યાદ કરો, અને આવે ત્યારે ઓચિંતાનું આવે. તેથી ભગવાન આપણને પરિચય કરાવે છે કે આ બધું જે છે ને તે મારા કારણે છે. મને બહુ યાદ રહે છે એવું ગમન રાખો નહીં. અને કેટલુંક યાદ રાખવા જેવું નથી પણ હોતું, તે ભૂલાવી પણ દેવાનું, એને સ્મૃતિ કહેવાય. બધું યાદ રાખવું એટલે સ્મૃતિ નહીં. કામનું હોય તો યાદ રાખવું, અને નકામનું હોય તો ભૂલી જવું. સ્નેહ પ્રેમ આ યાદ રાખવું, અને વેર ઝેર ભૂલી જવા, જીવન ખલાસ થઈ જાય. ઘણા માણસો કે આપણને ગયો જન્મ કેમ યાદ નથી? સુખી માણસ છે. આ જન્મની પીડા ઓછી છે કે ગયા જન્મની યાદ રાખવાની? 25-50 વર્ષમાં જે ઘટનાઓ બનતી હોય તે પણ ત્રાસ આપતી હોય તો જન્માંતરોનું યાદ હોય તો માણસ જીવી પણ શકે નહીં. તેથી ભગવાનની કૃપા છે. કેટલી સ્મૃતિ રાખવાની? મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનંચ. સ્મૃતિ ભગવાન આપે, જ્ઞાન ભગવાન આપે, અપોહનમ જ્ઞાનની વિસ્મૃતિ ભગવાન જ કરાવે. ત્યારે સમ્યક સ્મૃતિ એને કહેવાય. થોડીક સ્મૃતિ, થોડીક વિસ્મૃતિ. કેટલીક વાતો ભૂલી જવાની. કચરા જેવી નકામી વાતો યાદ રહે તો સારી વાતોને ઘૂસવા જગા જ નહીં મળે. ગીતાના શ્લોક યાદ ન રહે, પણ 40 વર્ષ પહેલા સાસુએ મારેલું મેણું ભૂલાતું નથી. હવે મેણું બહાર જાય તો ગીતા ઘૂસે ને. તેથી ગીતાને એન્ટ્રી જ નથી, કચરો બધો ભરાઈ ગયો માલથી. ત્યારે કહેવાનું તત્પર શું છે? શું યાદ રાખવાનું એ પણ એક કલા છે. સ્મૃતિ એ ભગવાનની વિભૂતિ છે.
ઘણા બધા કટુ પ્રસંગો ભૂલતા આવડવા જોઈએ, તો તમારો જીવનમાં આગળ વિકાસ થાય. શું થયા કરો એ કચરા પેટીને, એમાંથી નીકળે નહીં કશું જ. પાણી વલોવીને માખણ નીકળે નહીં. તેથી જેટલી જેટલી ખોટી વાતોનું સ્મરણ માણસ કર્યા કરે એ પોતે ખતમ થતો જાય. સ્મૃતિ એ બહુ મહત્વની વાત છે. આપણને ઘણું બધું યાદ રહે છે, ભગવાનની કૃપા છે. અને પાછું પ્રસંગે યાદ આવે, આમ ઘણું યાદ આવે, પણ ટાઈમે ના આવે તો આપણે જયારે બોલવા લાગતા હોઈએ ને ત્યારે અનુસંધાનમાં બીજી વાતો જે આવતી જાય એ ભગવાનની કૃપા છે. તમને ઓચિંતો એકાદ દ્રષ્ટાંત યાદ આવે, ઓચિંતો એકાદ શ્લોક યાદ આવે, ઓચિંતો એકાદ ચિંતન યાદ આવે, અને જે વખતે જોઈએ ત્યારે આવે. અહીંથી ઉઠ્યા પછી મને યાદ આવે, શું ફાયદો? આપણે તો વાંધો નથી, આવતા રવિવારે પાછું કરી શકાય. આપણો તો કન્ટિન્યુઅસ ક્રમ છે. પણ ક્યાંક એકાદ કલાક માટે જ ગયા હોય અને જે જોઈતું હોય તો ના આવે તો શું થાય, રહી જાય. તેથી ભગવાનને સોંપી દો, જોઈતું હોય તે જ આવે, અને ન જોઈતું તો કાઢી પણ નાખે. તેથી પરાને લખી વાંચીને ઠોક્યા જ કરવાનું માણસો ઉપર એવો આગ્રહ નહીં. જે આવે તે નહીં આવશે તો ભગવાનને જરૂરી નહીં લાગતું હોય. તેથી સ્મૃતિ ભગવાનના હાથમાં છે, અને એ બહુ પવિત્ર સ્મૃતિ છે. ત્યારે સારી સારી સ્મૃતિઓ આપણી હોવી જોઈએ. સારી સારી વાતો યાદ કરો, ભગવાન માટે ભાવ વધી જાય. નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી, આપણી પણ સ્વીકારી છે. એને યાદ રાખી, આપણે ભૂલી ગયા. આપણા ઘણા કામ ભગવાન કરે છે, તે વખતે લાગે પણ છે આપણને કે ભગવાને જ આ કામ કર્યું, પણ પછી લાંબુ યાદ રહેતું નથી. મીરાબાઈને ભગવાને મદદ કરી, એના ઝેરને ભગવાને અમૃત કર્યું. આપણા ઝેર નથી, ભગવાન અમૃત કરે જ છે. તમારા માટે સમાજમાં કોઈ ઝેર ફેલાવ્યું હોય, એ બધું ધોવાઈ જાય અને પાછું અમૃતમય વાતાવરણ થાય. એ ઝેર કોણે પીધું? એ ભગવાને પીધેલું છે. ઝેર એટલે પેલામાં નાખીને આપે નહીં. પણ તમારા માટે ખોટી અફવાઓ ફેલાય, તમારા માટે ખરાબ વાતો સમાજમાં ફેલાય, ચારે બાજુ ઝેર ફેલાઈ જાય. જગના સૌ ઝેર પ્રભુ અમૃત બનાવશે, પંક વિશે પંકજ જીવનનું ખીલાવશે, રાખે એનો સદા તું સથવારો, નહીં થાશે વાંકો વાળતારો. કાદવમાંથી પણ કમળ નિર્માણ કરવા ભગવાનનો શક્તિ છે. તેથી જગના ઝેરને અમૃતમાં ફેરવી નાખે. અને આવા પ્રસંગો માણસ યાદ કરે, ભગવાનનો ભાવ વધી જાય કે ઝેર આવ્યું હતું પણ ભગવાને અમૃત કરી નાખ્યું. અગવડ આવી હતી પણ સગવડમાં ફેરવાઈ ગઈ. તકલીફ આવી હતી પણ વિકાસમાં ઉપયોગી થઈ. લોકોએ પથરા માર્યા હતા પણ એમાં સીડી બની ગઈ, અને એ સીડી ઉપર જઈને આપણે ઉભા રહીને પછી પથરા મારનારા નીચે ઉભા રહીને હાથ જોડે. આ ભગવાનની કેટલી કરામત છે. એમના જ પથરા તમને સીડી માટે કામ લાગે. પણ આ બધું યાદ કરતા આવડવું જોઈએ. સ્મૃતિ અહીંયા રાખવાની, આડી અવડી નહીં. પથરો મારો એને ગાળ ના આપો, એને સીડીમાં એક પગથિયાનું કામ કર્યું. તેથી ખોટા વિચારો તરફ સ્મૃતિ તમારી જાય જ નહીં. પણ એ ક્યારે થાય? ઈશ્વરનો સ્પર્શ હોય તો. તેથી સ્મૃતિ મેધા બહુ ઉપરની કક્ષા છે. સ્મૃતિ ગ્રહણશીલ હોય, બુદ્ધિ વિચારશીલ હોય, પ્રજ્ઞા ચિંતનશીલ હોય, ને મેધા ધારણશીલ હોય. નિષ્ઠામાં પરિણમિત થાય તેને મેધા કહેવાય. અને કોઈ પણ રાષ્ટ્ર મહાન ક્યારે થાય? પ્રાજ્ઞ પુરુષો અને મેધાવી પુરુષોથી. કેવળ સ્મૃતિમાન અને બુદ્ધિમાન કામ લાગતા નથી. સ્મૃતિમાન ગોખેલું બોલે, ઠીક છે, ગોખેલી વાતો કહી શકે. બુદ્ધિમાન વિચારોની શ્રૃંખલા જાળવી શકે, સમન્વય કરી આપે. હજારો પુસ્તક એને વાંચેલા હોય, સમન્વય કરી આપે, પણ પોતાનું કશું જ ન હોય. પણ સારું છે. વશિષ્ઠે આમ કહ્યું, વિશ્વામિત્રે આમ કહ્યું, પ્લેટોએ આમ કહ્યું, એરિસ્ટોટલે આમ કહ્યું. વિચારની શ્રૃંખલા છે. ત્યારે સ્મૃતિવાળો ખાલી ગોખેલું બોલે, બુદ્ધિવાળો હોય તે શ્રૃંખલા ગોઠવીને સરસ તમારી સામે મૂકી શકે. અને પ્રાજ્ઞ પુરુષ છે ને, એને ચિંતન અંદરથી બીજું સ્ફુરે. વાંચેલી વાતોમાંથી નવું નવનીત તરી આવે અને એ સમાજ સામે મૂકે. તો ચિંતનનું બહુ મહત્વ છે. ચિંતક એ બહુ સમાજનો મોટામાં મોટો હિતેચ્છુ માણસ છે. એનું કારણ છે માખણ કાઢીને સમાજ સામે મૂકી દે. તેથી પ્રજ્ઞા પાસે ચિંતન હોય, પણ ઘણી વાર ચિંતનશીલ માણસો મક્કમ ન હોય તો આડાવડા થઈ જાય. ત્યારે જે આડો અવડો થતો નથી, ભયથી ગભરાતો નથી, પ્રલોભનોથી પીગળતો નથી, આવો જે માણસ છે. એ તો દ્રોણાચાર્ય જેવો માણસ પણ જરાક આડો અવડો થઈ ગયો. પ્રાજ્ઞ હતો, ચિંતક, પણ મેધા થોડી ઓછી પડી. તેથી મેધાવી માણસો અતિશય મક્કમ હોય, જે આગા પાછા થાય જ નહીં. આજની ભાષામાં જેને આપણે નિષ્ઠા કહીએ, નિષ્ઠા બહુ ઉપરની વાત છે. આપણે હાલતા બોલતા નિષ્ઠા શબ્દ વાપરીએ છીએ, એનો અર્થ બી ખબર હોતો નથી. શ્રદ્ધાવાન કરતા પણ નિષ્ઠાવાન માણસ મોટો છે. એક નિષ્ઠાવાન માણસ હજારો માણસોમાં શ્રદ્ધા ઊભી કરી શકે, અને એક શ્રદ્ધાળુ માણસો હજારો માણસોમાં વિશ્વાસ પ્રેરી શકે. ત્યારે વિશ્વાસથી મોટી શ્રદ્ધા અને શ્રદ્ધાથી મોટી નિષ્ઠા. તેથી વિશ્વાસ ગમે તેનામાં હોય, પરસ્પર માનવનો એકબીજા ઉપર વિશ્વાસ હોય, પણ શ્રદ્ધા ન હોય. શ્રદ્ધામાં પાવિત્ર્ય અને પૂજ્યતા છે. આપણને સંતો માટે શ્રદ્ધા હોય, ગુરુ માટે શ્રદ્ધા હોય, ભગવાન માટે શ્રદ્ધા હોય. વેપારી માટે શ્રદ્ધા ન હોય, વિશ્વાસ હોય. વેપારી છેતરશે નહીં, વિશ્વાસ છે. શ્રદ્ધા છે એમ ન કહેવાય. શ્રદ્ધા આવે એટલે એમાં પાવિત્ર્ય અને પૂજ્યતા ભળે છે. અને આવી પાવિત્ર પૂજ્યતા જેના પાસે છે એમ નહીં, પણ આવી શ્રદ્ધા અનેક લોકોમાં પ્રગટાવી શકે, તે નિષ્ઠાવાન માણસ કહેવાય. તો બહુ આવા તો બહુ ઓછા હોય, રેર, કરોડોમાં એકાદ મળે. અને તે મેધાવી માણસો છે. તેથી બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ ત્વન્નો દેહી વનસ્પતે. પ્રજ્ઞા અને મેધાની માંગણી છે.
બુદ્ધિ તો મળેલી જ હોય. બુદ્ધિ કરવાનું સારે નહીં, તમે જેવા સરસ કર્મો કરો બુદ્ધિ મળતી જાય. ત્યારે સ્મૃતિ બુદ્ધિ સારી વાત છે, પણ એના કરતા પ્રજ્ઞા અને મેધા બહુ સરસ છે. તેથી મેધા એ પરમાત્માની વિભૂતિ છે. અને મેધા પછી તરત કે ધૃતિ, ધૃતિ એટલે ધારણા. મેધાવી માણસો ધૃતિમાન હોઈ શકે, એ જ માણસો ટકી શકે, બાકી ટકે નહીં. કોઈ પણ કામનું છમકલું કરવું સહેલું છે, જિંદગીભર કામ કરતા રહેવું અઘરું છે. ઠીક છે, એકાદ તમાશો થાય વર્ષે, પણ રેગ્યુલર અઘરું છે. 2 દિવસ વ્યાખ્યાન કરવા, 4 દિવસ કરવા, 5 દિવસ કરવા સલાહ છે. આપણે આ ગીતા શરૂ કરીને દર અઠવાડિયે, તે 10 વર્ષથી મને લોકો શરૂ કરો શરૂ કરો શરૂ કરો. હું દાદ નહીં આપતો હતો, નહીં, અઘરું છે, આ સહેલું નથી. મેં કીધું એમ કરો, વર્ષમાં 5 દિવસ રાખો, એક સાથે 7 દિવસ રાખો. અને નીચે ગ્રાઉન્ડમાં રાખતા હતા આપણે. નવધા ભક્તિ ઉપર બોલ્યો હતો, હનુમાન ચાલીસા ઉપર બોલ્યો હતો, રામરક્ષા ઉપર બોલ્યો હતો, ભજગોવિંદ સ્તોત્ર ઉપર 7 દિવસ લગાતા. એ આપણને ફાવે. લોકો બી ટાઈમ કાઢી નાખે, 7 દિવસ છે પછી કટકટ નથી. અને એવું કેટલા વર્ષ કર્યું ખબર છે? 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92 આપણું આ શરૂ થયું. 7-8 વર્ષ આવા કાઢ્યા. શા માટે? શરૂ કરો શરૂ કરો શરૂ કરો. શરૂ થાય, હરીભાઈ બેસી જાય, બધા ભાગી જાય, પછી હું એકલો બોલ્યા કરું. તેથી આપણને ખરેખર અંદરથી ભાવ છે કે નહીં એ નક્કી થાય, અને એના માટે ધૈર્ય જોઈએ. શરૂ કરો ચાલુ છે, તરત જ કરી નાખતો હું 84માં જ. પણ 7-8 વર્ષ સુધી એક ભાવ બંધાયો, અને પછી આપણે શરૂ કર્યું તો આજ દિવસ સુધી ટક્યું. તેથી ધીરજથી જે કામ થાય સારું થાય, ઉતાવળથી થાય તો ઉતાવળથી ખલાસ થાય. ઓવરનાઇટ શ્રીમંત થયેલો માણસ ઓવરનાઇટ કંગાલ થાય. મફતનો પૈસો લાંબો ટકતો નથી, કારણ પરિશ્રમ છે જ નહીં, પછી ફેંકવામાં જાય શું? એક દીકરો બાપના ખૂબ પૈસા ઉડાવે, ખૂબ પૈસા ઉડાવે. એકવાર બાપ ગયો હોટલમાં, જમ્યા પછી કઈ 70 રૂપિયા બિલ થયું હશે તો 100 ની નોટ આપી. વેઇટરે 30 રૂપિયા લાવીને પાછા રાખ્યો, તો એમાંથી બાપાએ 2 રૂપિયા વેઇટરને આપ્યા. તો છોકરો હસવા લાગ્યો. કેમ? તમારો દીકરો તો 100 ની નોટ આપીને ચાલ્યો જાય છે, કે તમે 2 રૂપિયા આપ્યા? કે પેલા બહુ સરસ કીધું કે એનો બાપ શ્રીમંત છે, મારો બાપ શ્રીમંત નથી. એ છોકરો 30 રૂપિયા આપી જાય, બાપ શ્રીમંત છે, એને ક્યાં કમાવાનું છે? પછી બાપ પોતાના દીકરાને કહે છે કે દીકરા પૈસો સાચવીને વાપરતો, કે આપણે ઘણા પડ્યા છે, પડ્યા ભલે છે, પણ તારી મહેનત કેટલી? માઠું લાગ્યું. બાપ કીધું તું કમાવી દેખાડ મને, અરે જોવું છે તને, ભલે માઠું લાગતું હશે, પણ કોઈ પણ મારા એક પૈસાનો ઉપયોગ કર્યા વગર, મારી પ્રતિષ્ઠાનો ઉપયોગ કર્યા વગર તું કઈ કમાવી લાવ. કઈ આવડત હતી નહીં, કશું કામ જ મળે નહીં. છેવટે હાથગાડી ખેંચવાનું કામ કર્યું, કારણ કે પેઠી શું છે, કંઈક તો કમાઈ બતાવું, કે આખો દિવસ આમને આમ ગયો. હાથગાડી ખેંચી. જૂના કાળની વાત. આટલી મજૂરી 5-7 કલાક કરે, પછી 1 રૂપિયો મળ્યો ખાલી. લાવીને બાપાને આપ્યો, હાલો કમાયું કે નહીં, ગમે તેમ, રૂપિયો તો રૂપિયો. તમે એમ સમજતા હતા કે મને કઈ નહીં મળે, તો કે આ રૂપિયો કુવામાં નાખી આવો. શું વાત કરો છો? આટલી મહેનત કરીને કુવામાં નાખી આવવાનો? તો કીધું આ પસીનાનો રૂપિયો છે ને એની કિંમત છે, અને પેલા જે વેળસ હતો ને તારો પસીનું નથી. તેથી પરિશ્રમથી જે મળે એનું જ મૂલ્ય સમજાય છે, મફતમાં મળે એનું મૂલ્ય સમજાતું નથી. ત્યારે જે પૈસો રેસમાંથી આવે, જુગારમાંથી આવે, લોટરીમાંથી આવે, તે પૈસો લાંબો ટકે નહીં. એનું કારણ એની પાછળ સાધના નથી, પરિશ્રમ નથી, તપશ્ચર્યા નથી, એની કિંમત ખબર નહીં પડે. ત્યારે જીવનની અંદર ધૃતિ, ધૈર્યથી જે વસ્તુ મળી હશે ને તે મહત્વની છે. અને કોઈ પણ કામમાં ધીરજ જોઈએ. સમુદ્ર મંથન વખતે રત્નો બધાએ લીધા, અમૃત પીધું, પણ આ લોકો અમૃત મેળવ્યા વગર અટક્યા જ નહીં. રત્નો મળ્યા તો પણ પ્રલોભન થયું નહીં, ઝેર આવ્યો તો પણ ગભરાયા નહીં, પોતાનું કામ ચાલુ રાખ્યું તો અમૃત મળ્યું. અમૃત તરત મળતું નથી. રત્નો મળે, કંઈ સારું કામ કરો, ભગવાન થોડો ફાયદો, માણસો ભાગી જાય. કેટલાક માણસો નુકસાન તો ભાગી જાય, પણ ફાયદો નુકસાન જોયા વગર જે માણસો લાગ્યા જ રહે તેને અમૃત મળ્યા વગર રહેતું નથી. તેથી ધ્યેય સુધી ઉભા રહેવું જોઈએ. સુદામ વિના ન પ્રયુર વિરામમ ન નિશ્ચિતાર્થાદ વિરમંતિ ધીરા. નિશ્ચિત જે કામ માટે નીકળ્યા છીએ તે પૂરું થવા સિવાય અટકે નહીં, તેને ધીર કહેવાય. અને આ ધૃતિ ભગવાન આપે છે. નિંદંતુ નીતિ નિપુણાય અધિવાસ્તુવંતી. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, પૈસો આવે જાય, મરણ આજે આવે કે કાલે આવે, પણ ન્યાયાત પથ પ્રવિચરંતી પદમ ન ધીરા. ધીર પુરુષો ન્યાયના માર્ગથી એક પગલું પણ હટતા નથી. તમારી આજે મક્કમતા છે, આજે ધૈર્ય છે, તે ખરો પરમાત્માનો પ્રસાદ છે. એ તો ઘણા ચમકલાઓ થાય આડાવડા, પણ લાંબુ ચાલતું નથી. વર્ષમાં 1-2 પ્રસંગ મોટા ઉજવી નાખવા બહુ સહેલા છે, પણ સતત. અને એટલે જ ભગવાન શિવજીના મંદિરમાં જલધારામાંથી ટીપું 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 પડે છે. આ સાધના છે, આવું થવું જોઈએ. 2 આંડા નાખવા સહેલા છે તરત, અને સુકાઈ પણ જાય 5 મિનિટ પાછા. પણ શિવના કામમાં, માંગલ્યના કામમાં સાતત્ય જોઈએ બતાવવાને માટે જલાધારી છે. નહીં તો આવા સવાર બાદમાં મજા ના આવે. તમારા ઉપર આવું ટીપું નાખે તો નાતી વખતે ચાલે નહીં. તેથી એની પછવાડીનો સંકેત સમજો. ધૃતિ છે, અહીંયા ધૈર્ય છે, અને છેલ્લે કે ક્ષમા.
કીર્તિ શ્રીર વાક્ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા, ક્ષમાશીલ થાવ. ફર્ગેટ એન્ડ ફર્ગીવ, ભૂલી જાઓ. ક્ષમા માગવી એ પણ મોટી વાત છે, ને આપવી એ પણ મોટી વાત છે. અહંકાર ક્ષમા માગવા દેતો નથી. જેને સમાજમાં મોટાઈ બળી ગઈ ને એ માણસ પછી કોઈની ક્ષમા નહીં માગી શકે. એનું કારણ એને પ્રેસ્ટીજ ઇશ્યુ બની જાય. તેથી અહંકાર આડો આવે છે ક્ષમા માગતી વખતે, અને ડંખ અને વેરવૃત્તિ આડી આવે છે ક્ષમા આપતી વખતે. સામેના માણસે કરેલું નુકસાન એના કારણે નિર્માણ થયેલો ડંખ એને ક્ષમા આપી શકતો નથી, અને આ માણસ પોતાના અહંકારના કારણે ક્ષમા માગી શકતો નથી. બંને નુકસાનમાં છે, બંને પર બોજો છે. તેથી ક્ષમા માગી લે તે હળવો થઈ જાય, અને ક્ષમા આપી દે તે હળવો થઈ જાય. તેથી ક્ષમા હળવાશને માટે છે. આ જૈનોમાં જે પર્યુષણ પછી મિચ્છામી દુક્કડમ છે ને, એનો અર્થ આ જ છે, ક્ષમાપના. મિચ્છામી દુક્કડમ એ અર્ધમાગધી ને પ્રાકૃત ભાષામાં કહેવાયું છે. એનો અર્થ થાય મિથ્યા મે દુષ્કૃતમ. મારું જે દુષ્કૃત છે એને મિથ્યા સમજો, ભૂલી જાઓ, ફરગેટ. પણ મિચ્છામી દુક્કડમ કરવા ક્યાં જવાનું? જેનો અપરાધ કર્યો તેના ઘરે જવાનું, પણ ત્યાં જાય જ નહીં, બાકી બધે ફરી આવે. હા, નવા કપડા પહેરીને જેનો અપરાધ નથી કર્યો ત્યાં ખોટી ખોટી માફીઓ માગ્યા કરે. આ બધું તમાશો થઈ ગયો, કર્મકાંડ છે. ખરેખર જ્યાં તમારું દુખાયું હશે મન, ત્યાં જાઓ અને ત્યાં એકતા નિર્માણ કરો. જેને તમે દુભ્યો છે તેને શાંતિ આપ્યા વગર તમને શાંતિ મળે નહીં. તમે દુખાવો છો કોઈને અને માફી માંગો છો ભગવાન પાસે, આનું દુઃખ તો કાયમ રહ્યું. તેથી ભગવાન માફ નથી કરતો. ભગવાન પછી માફી કરે છે કે જેનો અપરાધ કર્યો છે એની માફી પહેલા માંગો, તો ભગવાન માફ કરે. દુર્વાસા મુનિએ અંબરીશને દુખાવ્યો છે તો એક પણ ભગવાન એના કામમાં નહીં આવ્યો. પેલો જા અંબરીશની માફી માંગ. જેનું દિલ દુભાવ્યું છે તે માણસ પ્રસન્ન અને શાંતિ થાય તો ભગવાન કે મને શાંતિ થાય, તો તને શાંતિ થાય. તેથી આપણે બધી ચાલબાજી કરીએ છીએ. પાપ કરીએ મુંબઈમાં અને ધોઈ આવીએ ગંગામાં. 25 લાખ ખાઈ ગયો અહીંયા અને ત્યાં એક ડૂબકી મારી આવ્યો, બહુ સરસ થઈ ગયો હતો. હવાઈ જહાજ પરવડે. અહીંયા 25 લાખ ખાવાના, ત્યાં નહીં આવવાનું, 25 લાખ ખાવાના, ત્યાં નહીં આવવાનું. અહીં ત્યાં નાતો જાય, અહીંયા નવડાવતો જાય, ત્યાં નાતો જાય, અહીંયા નવડાવતો જાય. બહુ સરસ કામ થઈ જાય. તો આટલો કઈ ભોગવો છે આ ભગવાન? તેથી ગંગામાં નાવાથી પાપ ધોવાતું નથી. પાપ જ્યાં કર્યું હોય ત્યાં ધોવું પડે. તેથી ક્ષમા પણ જેનો અપરાધ કર્યો તેની માગવી જોઈએ, આટલી તાકાત હોવી જોઈએ, મોરલ કરે જ જોઈએ. અને માફી નહીં માગો તો બોજો તમારા ઉપર છે, કશું નથી. આપણે માફી પણ આપણા હિતમાં માગવાની છે, હળવા થવાને માટે. એ તો મોત ખરાબ થઈ જાય. તેથી અહંકારી માણસો માફી માગી શકતા નથી ને પોતાનું મોત બગાડે છે. તેથી ક્ષમા એ ભગવાનની વિભૂતિ છે. ક્ષમા માગવી એ પણ ભગવાનની વિભૂતિ છે, અને આપવી એ પણ ભગવાનની વિભૂતિ છે. તેથી ક્ષમા માગનાર પણ હળવો થઈ જાય, આપનાર પણ હળવો થઈ જાય, અને સ્મૂથ રિલેશન શરૂ થઈ જાય બીજે દિવસથી. તેથી ખેંચવામાં મજા નહીં. પાપ એટલું ખરાબ નથી, પાપ છુપાવવું બહુ ખરાબ છે. ગુમડું થાય, કાઢી નાખવું જોઈએ, છુપાવો તો વધી જાય. તેથી પાપ એ રાખવા જેવી ચીજ નથી, એ ધોઈ નાખવા જેવી ચીજ છે. ક્ષમા એ માગી નાખવા જેવી ચીજ છે. એમાં જેટલું ખેંચો એટલું તમે વધારે પીડાવો. તેથી ક્ષમા એ પરમાત્માની વિભૂતિ હળવાશ આવે છે, બીજો બોજો થાય. પાપનો ડંખ અંદર ખાયા જ કરતો હોય, કોતરા જ કરતો હોય. તેથી માફી માંગવાથી એ તમારો ડંખ ચાલ્યો જાય, અને માફી આપવાથી પણ તમે હળવા થઈ જાઓ. અને ફર્ગેટ એન્ડ ફર્ગીવ, પછી ભૂલી જાઓ. માફી આપી છે પણ ભૂલી જાઓ. ઘણા માણસો માફી આપે ખરા, પણ પાછા કયા જ કરે 10 વર્ષ સુધી. એને આવું કરી દઉં પછી મેં એને માફ કર્યું, એને આવું કરી દઉં પછી મેં એને માફ કર્યું, એનો હજી માફ નથી કરવાનો અર્થ છે પછી મગજમાં રાખી બેઠો છે. માફી આપી હતી એ પણ જે દિવસે ભૂલાઈ જાય ને, તે દિવસે તૂટેલા સંબંધો જોડાયા પછી ગાંઠ ના આવે. સંબંધ તૂટે પછી જોડાય તો ગાંઠ આવે. શા માટે? આપણે ભૂલતા નથી એટલે. એ તો ગાંઠ ના આવે. ફર્ગેટ એન્ડ ફર્ગીવ, માફી આપ્યા પછી ભૂલી જવાની હિંમત હોય ને તો ગાંઠ ના આવે. ઉલટો પહેલો જેવો દોરો હતો એના કરતા વધારે મજબૂત થાય. ડોક્ટરો એમ કે છે તમારું હાડકું જ્યાં તૂટી જાય, ત્યાં સંધાઈ જાય તો એવું મક્કમ થઈ જાય કે ફરીવાર જલ્દી ત્યાં ન તૂટે, બીજું તૂટે પણ ત્યાં ન તૂટે. એટલે જોડાણ આટલું મજબૂત હોય છે. તેમ તમારા તૂટેલા સંબંધો જો એકવાર જોડાઈ જાય ને, પણ જો ખરા અર્થમાં જોડાય તો, યાદ રાખીને નહીં, ફર્ગેટ એન્ડ ફર્ગીવ, તો એટલું મજબૂત હાડકું થાય કે પછી તોડવાની તાકાત નહીં કોઈની. ત્યારે ક્ષમા એ પરમાત્માની વિભૂતિ છે. ત્યારે નારી જાતિની અંદર આ બધી વિભૂતિઓ, કીર્તિ, શ્રીર, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા, સાથ એક સાથે કહી નાખી એક શ્લોકમાં. ભગવાનને પણ કેટલો બધો સ્ત્રી શક્તિ માટે પ્રેમ છે. બધામાં એક એક નામ લીધું, અહીંયા એકદમ 7 નામ લીધા. હું તો કહું જ છું, જગદંબા છે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. સૂરજ પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. 9 કરોડ 30 લાખ માઇલ દૂર છે. પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો એ જો જગદંબાના કંકુમાંથી એક રજ ખરે તો આખો બની જતો હોય તો એ જગદંબા કેવડી હશે? એના ચાંદામાંથી કેટલા સૂર્ય થાય? એક રજમાંથી એક સૂર્ય થાય. તો ચાંદામાંથી જો આટલા સૂર્ય થાય તો આખી જગદંબા સ્વયં ઊભી હોય તો એની શક્તિનો અંદાજ ક્યાં લાગે?
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. તેથી સ્ત્રી શક્તિ માટે ભગવાનને ગજબ વિશ્વાસ છે ને એટલે જ ભગવાન કૃષ્ણે ગોપીઓને હાથમાં લઈને કેટલું મોટું કામ કર્યું છે. ને આમ પણ હું કહું છું હંમેશા, મોટા મોટા 3 ડિપાર્ટમેન્ટ સ્ત્રીઓના હાથમાં છે ને. એજ્યુકેશન સરસ્વતીના હાથમાં, ફાઇનાન્સ લક્ષ્મીના હાથમાં અને ડિફેન્સ મા કાલીના હાથમાં. તેથી યુનિવર્સલ વ્યવસ્થાની અંદર 3 મહાન જે સત્તાઓ છે તે 3 નારી શક્તિના હાથમાં આપી છે. રીમ શ્રીમ ક્લીમ. રીમ એટલે સરસ્વતી, શ્રીમ એટલે લક્ષ્મી ને ક્લીમ એટલે કાલી. અને ત્રણેયનું સંપૂર્ણ સ્વરૂપ એટલે જગદંબા. અને જગદંબા રૂપે વિચરતી નારી, તેમાં આ બધી વિભૂતિઓ ભગવાનની છે. કીર્તિ, શ્રીર, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા. ત્યાર પછી હજી વિભૂતિઓ ચાલુ છે. આવતા રવિવાર માટે એક નવા શ્લોકનું પાલન કરી રાખશું. બૃહત્સામ તથા શામનામ ગાયત્રી છંદસામહમ ગાયત્રી છંદસામહમ માસાનામ માર્ગશીર્ષોહમ માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ ઋષૂનાં કુસુમાકરઃ વસુદેવ સુતં દેવં સચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.